दोस्तों नमस्कार અને આપ સૌનું હાર્દિક અભિવાદન નર્મદ સાહિત્ય સભા દ્વારા ખૂબ અનેરો એવો આજનો અવસર છે। આપણે એક અદ્ભુત કવિ વડીલ અને સોનેટના નિષ્ણાત એવા માનનીય શ્રી જશવંતભાઈ લ દેસાઈ જેલ દેસાઈ સાહેબની સાથે છીએ। જેલ દેસાઈ સાહેબનું હાર્દિક અભિવાદન। એક લાંબા સમયથી નર્મદ સાહિત્ય સભાની એ મરજી હતી, લાંબા સમયથી અમે પ્રયાસ કરતા હતા। કોવિડ સમયને લીધે લગભગ 1.5 થી 2 વર્ષ આજની આ સભા પાછળ ઠેલાયેલી હતી, પણ ખૂબ આનંદ છે એ વાતનો કે શ્રી જેલ દેસાઈ સાહેબ અત્યારે આપણી સાથે છે અને આપણી સાથે તેઓ વાત પણ કરવાના છે। દેસાઈ સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે અને આપને નમસ્કાર કરીએ છીએ। મિત્રો, શ્રી દેસાઈ સાહેબ સ્વાગત છે। શ્રી દેસાઈ સાહેબની સાથે આપણે વાત કરીએ તે પહેલા એકદમ નાનકડો એવો એમનો ટૂંકો પરિચય હું આપને કરાવવા માંગુ છું। પૂર્વાચાર્ય શ્રી જશવંતભાઈ લ દેસાઈ। જૈના દેવી, તમારો અવાજ આવી રહ્યો છે। પૂર્વાચાર્ય જશવંતભાઈ લ દેસાઈ 25મી સપ્ટેમ્બર 1928 ના રોજનો સાહેબનો જન્મ છે। તેઓ 92 વર્ષના છે। આપણે વંદન કરીએ। વાહ વાહ વાહ। સાહેબનો અભ્યાસ કોમર્સનો છે। એમકોમ એલએલબી એમફિલ ઇકોનોમિક્સમાં સર થયા હતા અને લાંબા સમયથી તેઓ તેમનું નિવૃત્ત જીવન અત્યંત અર્થસભર રીતે જીવી રહ્યા છે। અત્યંત અર્થસભર એ રીતે કે આપણને સૌને પણ કેવું જીવન જીવવું જોઈએ તેને માટેના નમૂના સરની પાસેથી મળી શકે એટલું અદ્ભુત તેઓ જીવે છે। તેઓ નવી કોમર્સ કોલેજ, સુરતની અત્યંત પ્રતિષ્ઠિત એવી કોલેજમાં 7 વર્ષ લેક્ચરર હતા। ત્યારબાદ 9 વર્ષ પ્રોફેસર હતા અને 18 વર્ષ સુધી સુરતની નવી કોમર્સ કોલેજના આપ આચાર્ય હતા। એમાંથી નિવૃત્ત થયા પછી તેઓ વધુ પ્રવૃત્ત થયા સામાજિક પ્રવૃત્તિઓ વિશે અને સામાજિક જવાબદારીઓ વિશે અને ધરમપુર તાલુકાના પિંડવળ મુકામે સર્વોદય પરિવાર ટ્રસ્ટ, જે આદિવાસી ભાઈઓ બહેનો માટે અદ્ભુત કાર્ય કરે છે અને તેની સાથે તેઓ એક કાર્યકર તરીકે જોડાયા અને 25 વર્ષથી જોડાયા છે। એવું માનો કે ઓલમોસ્ટ સાહેબ નિવૃત્તિ પછી આ જ કાર્ય મુખ્યત્વે કરે છે અને તેમાં સર્વોદય પરિવારને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેઓ સૌથી વધારે પોતાના વ્યક્તિગત ડોનેશન્સ આપે છે। એમની આસપાસના જેટલા મિત્રોની સાથે થઈ શકે તેટલા મિત્રોને વાતો કરીને લોકોની પાસેથી ઉઘરાવેલા પૈસા તેઓ સર્વોદય પરિવાર પિંડવળ મુકામે મોકલે છે। મને જણાવતા આનંદ થાય છે કે એ રીતે એમના દ્વારા થયેલી મદદની રકમ 1,70,00,000 થી ઉપર થઈ છે। તે બતાવે છે કે સાહેબે કેટલી સરસ રીતે આ જેની કેટલી તીવ્ર જરૂરિયાત છે એવી આદિવાસી વિસ્તારમાં એમણે મદદ કરી છે। આપણે સાહેબને એક અદ્ભુત કવિ તરીકે ઓળખીએ છીએ। તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓ અદ્ભુત છે। આપણે એટલા માટે જ આજે એમની સાથે વાતો કરવાના છીએ। એમના 3 સંગ્રહો થયા છે કાવ્યના। મુખ્યત્વે તેઓ છંદબદ્ધ અને સોનેટ પર કાર્યરત છે અને 60-70 વર્ષથી સોનેટ પર કાર્યરત છે। અરજુ નામનું એમનું પુસ્તક 1967માં આવ્યું હતું। 1993માં અંતરતમ નામનું એમનું પુસ્તક આવ્યું અને 2015માં એમનો સંગ્રહ સહસા આવ્યો। તે જ રીતે શ્રી હેમંત દેસાઈની સાથેના જશવંતભાઈ દેસાઈ સાહેબના કવિતાઓને કવિદ્વય તરીકે એક પુસ્તક રૂપે આવ્યું હતું, જેનું દેવેન્દ્ર દવેએ ખૂબ સુંદર એવું એનું સંપાદન કર્યું છે। આપણી સામે સહસા અને કવિદ્વયના કવર પેજીસ છે। આવા શ્રી જેલ દેસાઈ સાહેબ આપણી સાથે છે। આપણે સાહેબને પ્રણામ કરીએ અને સાહેબને વિનંતી કરીએ કે આજે આપની વાતો કહો। આપે જીવનમાં કેવી રીતે આપ કાવ્ય તરફ આવ્યા,
આટલું અદ્ભુત, આટલા લાંબા સમય સુધી તમે કવિતાનો રસ અને જીવનનો રસ કેવી રીતે જાળવી શક્યા. આપ એક અદ્ભુત આચાર્ય હતા. મને યાદ છે નવયુગ કોમર્સ કોલેજ એટલે અમારા કીર્તિદાબેન જ્યોતિ વૈદ્યની કોલેજ, અમારા ઉષાબેન સિંઘીની કોલેજ. ઉષાજી તો અત્યારે આપણી સાથે જોડાયા પણ છે. પ્રોફેસર જ્યોતિ વૈદ્યની કોલેજ એટલા માટે કે વૈદ સાહેબ નવયુગ સાયન્સ કોલેજ સાથે હતા. બહુ બધા વર્ષો સુધી નવયુગ કોલેજના નાટકોને લીધે અમારે આવવાનું થયું, અને ત્યારે જેલ દેસાઈ સાહેબનું નામ પડતા એક ધબકારો ચૂકી જવાય એટલો એમનો રૂઆબ હતો. આચાર્ય તરીકે એમના વિદ્યાર્થીઓ માટેનો અને સાહેબની સાથેની વાતો એટલી બધી રસપ્રદ છે. તેઓ બરાબર નવી કોલેજની સામે રહે છે, માત્ર રોડ ક્રોસ કરવાનો. અને હજી એમની આટલા બધા વર્ષો પછી પણ કોલેજ પ્રત્યેની એમની પ્રીતિ એ જ રહી છે. આ ઉંમરે પણ સર ત્યાં જઈને ત્યાંના વૃક્ષોનો ખ્યાલ રાખે છે અને પાણી પણ પાતા હોય છે. અને જાણે પોતાની કોલેજ, પોતાનું પરિવાર તે રીતે છે. તો ઘણી બધી વાતો છે. સરને જ આપણે રિક્વેસ્ટ કરીએ કે દેસાઈ સાહેબ, અમે આપને સાંભળવા માટે આતુર છીએ. આપ આપની વાતો માંડો પ્લીઝ. નમસ્કાર. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. હવે સાહેબ તમે પ્રશ્ન પૂછો તો હું જવાબ આપતો રહીશ. હા સર, તો મારો સૌથી પહેલો મારા મનમાં આપને માટેનો હંમેશા પ્રશ્ન એ જ આવે છે કે આટલો લાંબા સમય સુધી આપ સોનેટ લખતા થયા, તો એની શરૂઆત ક્યાંથી થઈ હતી? કાવ્ય પ્રીતિ ક્યાંથી? આપ સ્કૂલમાં હતા ત્યારે, કોલેજમાં હતા ત્યારે ક્યાંથી આ કાવ્ય રસની જરવાની શરૂઆત થઈ? સાહેબ, હું પ્રાથમિક શાળામાં હતો મોગરાવાડીમાં, મારા ગામમાં, વલસાડ તાલુકામાં. તે વખતે અમને વનરાજનું એક હાલરડું એમ અમારા વાંચવામાં આવેલું, અને એમાં વનરાજની માતા ગાય છે કે મોટો થઈ વનરાજ તું બેટા પાછું મેળવ રાજ. એના પિતાને હરાવીને એના દુશ્મને રાજ જીતી લીધું હતું અને એને જંગલમાં પછી જવું પડ્યું હતું. એટલે એમણે માતા કહે છે કે તું પાછું રાજ મેળવ, અને કહે છે વનનો રાજા કેસરી જોને કેવો કરે છે રાજ, એવો થઈ વનરાજ તું બેટા પાછું મેળવ રાજ. એટલે છેક બાળપણથી એ સંસ્કાર વનરાજને મળેલા, અને એ ગીતના સંસ્કાર, એનો લય, એનું માધુર્ય એ જેલ દેસાઈ, જસવંત લ દેસાઈને લગભગ 8-9 વર્ષની ઉંમરે મળેલું. અરે વાહ વાહ. ધીમે ધીમે વિકાસ પામ્યો. અને હું જયારે માધ્યમિક શાળામાં આવ્યો ત્યારે અમને બહુ બે શિક્ષકો પ્રાપ્ત થયા. એમ એક હતા જયંતિલાલ ઉત્તમરામ મહેતા. છંદ હું એમની પાસેથી શીખેલો. મને સ્નેહરશ્મિનું પેલું સોનેટ એક છે એમનું, કદી મારી પાસે વન વન તણા હો તો ફૂલણા, એ મને બહુ ગમી ગયેલું. મેં મહેતા સાહેબને કહ્યું કે સાહેબ મારે આવું કંઈક લખવું છે, તો મને કંઈક ગાઈડન્સ આપો તમે. કે કઈ તો શિખંડી છંદમાં લખેલું. મેં કહ્યું ભાઈ મને શિખંડી છંદ શીખો, મારે પણ આવું કંઈ લખવું છે. એટલે એમની ઘરે મને બોલાવતા. સાંજે 5:30 સાહેબ ત્યાં આવે એમને ઘરે, એ હાથ પગ ધોઈને તરત જ મને બોલાવે 5:30 ને 5, તો 5:30 ને 5 હાજર થઈ જાઉં. અને પછી એ મને છંદો શીખવતા. એટલે તે વખતે શિખંડની, મંદાક્રાંતા, હરિણી, એ બધા છંદો હું તે વખતે શીખી ગયેલો. એટલે લઘુ ગુરુનો મને તે વખતે ખ્યાલ આવી ગયેલો. પણ એ ઉપરાંત પણ એમની પાસે ઘણું જ શીખ્યો, જે વિશે હું પછી વાત કરું. ત્યાર પછી હું જયારે કોલેજમાં, સિડનામ કોલેજમાં દાખલ થયો, તે વખતે મેં થોડુંક લખવા માંડેલું. પણ એ જમાનામાં સુંદરમ અને ઉમાશંકરની બોલબાલા હતી. એટલે જ્યાં જોઈએ ત્યાં સોનેટની બોલબાલા. તમારું એક સોનેટ જો છપાય કુમારમાં, તો કવિ તરીકે તમને પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા મળી જતી. એટલે મને એમ થાય કે મારું એકાદ સોનેટ જો છપાય તો સારું. બચુભાઈ રાવત એ સમયે કુમારના તંત્રી હતા, એ ખૂબ કડક હતા. એટલે હું મોકલું કવિતા, બીજી 2-3 દિવસમાં પાછી ટપાલમાં પાછી આવી જતી. એટલે હું જરા નિરાશ થઈ જતો. પણ અનાવિલ લોકોમાં થોડું અડિયાલપણું ખરું ને, તો હું પણ અનાવિલ. એટલે મને પણ એવું ખરું કે કેમ મારું આમાં ન ચાલે. એટલે મેં પછી ઉમાશંકરના વિવેચન લેખો, એટલે રામનારાયણ પાઠકનું આપણે અર્વાચીન કાવ્ય સાહિત્ય વેણો, એ બધું સાહિત્ય વાંચ્યું. ત્યારે મને ખ્યાલ આવ્યો
કે આ કવિતા શું ચીજ છે ત્યારે મને ખ્યાલ આવ્યો. ત્યાં સુધી તો આપણે લઘુ ગુરુનું બંધારણ શીખેલા, એટલે લઘુ ગુરુમાં આવે 14 લીટી લખાય, સોનેટ એટલે 14 લીટી, એટલે લઘુ ગુરુનું લખાયું એટલે સોનેટ થઈ ગયું એમ માનતા હતા. પણ સોનેટ એટલે 14 લીટી એમ લોકો માને છે તે બરાબર છે, પણ માત્ર 14 લીટી હોવાથી જ એ સોનેટ બની જતું નથી. ઘણું ઘણું બધું આપણે એમાં એનો સમાવેશ કરવો પડે છે. તો એ બધું ધીમે ધીમે હું શીખ્યો. અને બચભાઈ રાવત, હું જ્યારે અમદાવાદ પ્રોફેસરમાં ગયો પ્રોફેસર તરીકે, એ વખતે ત્યાં બુદ્ધ સભામાં મેં જવા માંડ્યું. ત્યાં બચુભાઈ અમને બરાબર ઠેકાણે પાડ્યા એમ કહેવાય. કારણ કે કુમારમાં પ્રગટ થતા કાવ્યોની કક્ષા તો તમે જોઈ હશે. એવા બચુભાઈના ઘણા ચાપખા વેઠ્યા પછીથી બચુભાઈને મળવાનું થયું, અને બચુભાઈએ જે બધું સમજાવ્યું શીખ્યું તેનો પછી ખ્યાલ આવ્યો કે કવિતા એ શું છે અને તે કેવી રીતે લખાય કે જેથી તમે સારી રચના, સૌંદર્ય સભર એવું સર્જન કરી શકો. અને બહુ જ પર્ટિક્યુલર હતા, બહુ ચોકસાઈ વાળા. એક શબ્દમાં વાંધો લાગે, લઘુ ગુરુમાં જરા પણ છૂટ નહીં, એટલે બહુ અમારે પર્ટિક્યુલર રહેવું પડતું. પણ ધીમે ધીમે મેં જોયું કે ઘણા બધા કવિઓ છૂટ લેતા થઈ ગયા છે એમાં. એટલે રાજેન્દ્ર સિવાય, રાજેન્દ્ર ખાસ છૂટ નથી લેતા, પણ ઉષ્ણસ તો ધડખમ છૂટ લે છે એમાં, એકદમ જબરદસ્ત છૂટ લે. અને એ રીતે બધા કવિઓ લઘુગુરુમાં એટલી બધી છૂટ લેતા હતા, એટલે મને થયું કે આપણે પણ થોડુંક આવું સાહસ કરીએ. એટલે બધી અર્થને ઉપકારક એ અને એ રીતે કવિતાને ગોઠવતા તો કોઈ જગ્યાએ લઘુ ગુરુમાં છૂટ લેવી પડે તો લેવાની મેં પણ શરૂઆત કરી. પણ છેવટે કવિતાનું સૌંદર્ય જળવાવું જોઈએ એ બાબતથી હું ખૂબ સભાન રહ્યો. પ્રાસ મહત્વના નથી એ પણ ત્યાં મને સમજાયું. તમે પહેલા માનતા કે પ્રાસ આવ્યા એટલે કવિતા. પ્રાસને કવિતા સાથે બહુ ઓછો સંબંધ છે. પ્રાસને લીધે કવિતા સુશોભિત બને છે એ ખરું, પણ પ્રાસ વગર પણ કવિતા સૌંદર્યમય બની શકે છે. અને ઉમાશંકરના કેટલાક કાવ્યો કે જેમાં પ્રાસ નથી, એવા કાવ્યો ખરેખર ખૂબ સુંદર છે. પણ રાજેન્દ્રમાં તો પ્રાસ એવી બેના એટલા બધા સુંદર રીતે ગોઠવાયેલા છે. એના આયુષ્યના અવશેષે આપણે વાંચીએ તો એટલા સુંદર પ્રાસો છે. એ પ્રાસને લીધે એમની કવિતા ખૂબ સૌંદર્યમય બને છે. એ તો નક્કી વાત છે. પ્રાસ એટલે કવિતા એ વાત ભૂલી જવાની. પછી બીજી રીતે શબ્દ ગોઠવણી, શબ્દની પસંદગી એ પણ બહુ મહત્વની વાત છે. ઉજાસ અને પ્રકાશ, એમાં ક્યાં ઉજાસ વપરાય ને ક્યાં પ્રકાશ વપરાય એ પણ બધું સમજવું પડે. જયારે જોડાક્ષર આવે ત્યારે આગલો અક્ષર લઘુ હોય તે ગુરુ બની જાય એના થડકારથી, એનું પણ ધ્યાન રાખવું પડે. પણ કેટલીક વાર થડકારથી લઘુ અક્ષર ગુરુ બને તો તેને કવિતાનું સૌંદર્ય વધે છે. એ પણ રાજેન્દ્રમાંથી અમે શીખ્યા. વ્યતિભંગ થાય એટલે ખોટું ખરાબ એવું મળે જ નહીં. એમ કરતા કરતા મારી ગાડી આગળ છે. અને આજે ભાઈએ 2-4 વાર અદભુત શબ્દ વાપર્યો છે કે મારે પણ કહેવું જોઈએ કે એ મારી કવિતા વિશે આ અદભુત શબ્દ વાપરે છે એ મને પણ અદભુત લાગે છે. કારણ કે હું મધ્યમ કક્ષાનો કવિ છું. રાજેન્દ્ર, ઉષ્ણસ એ તો બહુ જ મોટા કવિ. રાજેન્દ્ર સર્વશ્રેષ્ઠ, પણ ઉષ્ણસ પણ બહુ મોટા કવિ છે. રાજેન્દ્રમાં જે શબ્દ સૌંદર્ય છે અને જે ઉર્મિનો જોશ છે એનું એ સપ્રમાણ જોવામાં આવે છે. ત્યારે ઉષ્ણસમાં ગાંડો પ્રવાહ, અષાઢમાં નદીનું જે પૂર આવે ને એવું આપણે અનુભવીએ છીએ. પણ કવિતાનો પ્રાણ એ ઉર્મિ છે. એને જો આપણે ધ્યાનમાં રાખીએ તો ઉષ્ણસમાંથી આપણે ઘણું બધું શીખવાનું. આપણે બીજા લઈએ તો મને જૈન પાઠક એ ઉર્મિ તત્વની, પ્રાણ તત્વની દ્રષ્ટિએ જરા મોડા લાગ્યા છે. મોડા એટલે નળનો અળગ લાગે, એટલે પ્રવાહમાં શિથિલ લાગે. પણ જે ફ્રેમ કહીએ ને આપણું સૌંદર્ય આકલન કરવું, એમાં જૈન પાઠકને કોઈ પહોંચે નહીં. એટલી બધી સફા, એટલી બધી સુઘડતા, તમારે ભાગ્યમાં કે ખામી લાવી શકો. પણ જેમ પ્રાણ તત્વ જેમાં વધારે હોય એટલે એની વાત જ જુદી હોય છે. એટલે એમાં ઉષ્ણસ બહુ જબરા. રાજેન્દ્રમાં પ્રાણ તત્વ ઉષ્ણસ કરતા ઓછું, પણ એનામાં બેલેન્સ બહુ સારું છે. પ્રાણ તત્વ બહુ સારું ને
આપણે એ પણ બહુ સારો, ચિંતન પણ બહુ સારું રહે. અને આયુષ્યના અવશેષો કાવ્ય આપણે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે, ખબર એના કે 5 સોનેટ છે આપણે હીરા જેવા સોનેટ છે. આપણે 1-2 વાર વાંચીએ તો આપણે મોઢે થઈ જાય એટલા. પેલા ગામડામાં જાય છે, ખબર પૂછતા હરિણી છંદ છે, ખબર પૂછતા મોટે રાજે જીવંત રહ્યા જુજ. ગામમાં જ્યાં દાખલ થાય પેલો માણસ વૃદ્ધાવસ્થામાં, કે પેલા નજર કરીને કામે લાગી જતી વહુ આરવો. બહુ એકદમ કોઈ બહારનો માણસ આવે તો પોતાના એમનું એક આભિજાત્ય છે, એમનું એક ગૌરવ છે. એટલે એ એકદમ કોણ છો ભાઈ, તમે કોણ થી આવ્યા, ક્યાંથી આવ્યા, આમ છે તૈસા એસા તૈસા એવું નહીં કરે. નજર કરીને કામે લાગી જતી વહુ આરવો. પછી પેલા શ્વાન આવીને ભસીને ધીમે ધીમે પગ સૂંઘી લે છે અને પછી ઓળખી જાય છે. અને બાળકો નાના બધા ભેગા થઈ જાય. એવું સુંદર અદભુત ચિત્ર રાજેન્દ્રએ મૂકેલું છે કે ગુજરાતી સાહિત્યમાં એ અજોડ કહી શકાય એવું છે. જેમ રાજેન્દ્રને વાંચીએ ને એમ આપણે મધ ચાખીએ પછી આપણે લીંબુનું શરબત આપણને મોડું લાગે, બહુ મજા નહીં આવે. ક્યા વાત હે, એમ વાહ. કોઈ પણ કવિ માટે રાજેન્દ્ર અને ઉષ્ણસ, પ્રાણ તત્વની દ્રષ્ટિએ ઉષ્ણસ અને સંયમ અને ઉર્મિનું સંયોજન, એમાં રાજેન્દ્રમાં એને જે સિદ્ધિ મેળવી છે એટલે એની સાથે સ્વાભાવિક રીતે આપણી સરખામણી થઈ જાય. એટલે આજે અમે પણ લખીએ, મેં કહ્યું એમ હું પણ લખું છું, પણ નજર તો આ એવરેજ પર જ રહે કે ભાઈ આનાથી આપણે પહોંચાય એવું તો સારું એવું થાય. બહુ જ મોટા કવિ, એને પહોંચવું એ સામાન્ય ખેલ. આ રીતે મારી કવિતા અને કવન યાત્રા ધીમે 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 કુમાર, મેં કહ્યું તેમ ભાઈએ કહ્યું તેમ, જ્યાં 6-7 વર્ષમાં એક કવિતા સ્વીકારાતી નહોતી અને પેલા ચીનુ મોદી જેવા કહેતા કે મારું એક કવિતા પણ નહીં છપાય તો મને મોત આવે તો સારું, એમ કહેતા. આ જસવંત દેસાઈ આ બધા 2-3 કવિઓના સોનેટ આવે ને મારું કેમ નથી આવતું, એટલા બધા સોનેટ માટે એ થઈ જતા હતા. એ સોનેટમાં મારા 50-60 ઉપર સોનેટ કુમારમાં છપાયા તો મને આનંદ છે. અરે વાહ. એ રીતે આપણે મારી કવિતાની જે વનરાજનું ગીતથી માંડીને એક રાજેન્દ્ર ઉષ્ણસની કવિતા સુધી શકું. એટલે દેસાઈ સાહેબ, એવો પણ અમે આગળ સમય. અમે અત્યારે એવું હા, બોલો. નોંધીએ છીએ કે અત્યારે 2021માં પણ આપ એટલા જ પ્રવૃત્ત છો અને છેલ્લા કુમારમાં પણ આપનું સોનેટ પ્રગટ થયું છે. બરાબર. તો હવે સાહેબ, આ રસ કેવી રીતે હજી જાળવી રાખો છો અને વિષયો ક્યાંથી મેળવો છો? હવે હું કહું કે પહેલા મારા સોનેટોમાં થોડોક પ્રણયનો અમુક ઝલક આવ્યા કરતી હતી મારા શ્રીમતી હતા ત્યાં સુધી. પણ એ 3 વર્ષ ગુજરી ગયા પછીથી મારો અમુક સમય જરા બહુ નિરાશાનો ગયો અને હું કંઈ લખવા વિચારું તો એના જ ખ્યાલ આવ્યા કરે. પણ ધીમે ધીમે મેં મનને વાળવી લીધું કે એમાં માથું પડીને મરી જાવ તો બી કંઈ ઉડાવ નથી. એટલે પછી બીજા વિષયો તરફ મારું મન વળ્યું. આ કુમારમાં છેલ્લા 6 માસમાં 5 મારા સોનેટ આવ્યા છે. ક્યાં એ વાત. બધામાં પણ વાહ વાહ વાહ. જુદા જુદા વિષય પર કંઈક સ્ફુરી આવે. એક મિત્ર છે એને એમ કહ્યું કે સુંદરમની કવિતાની વાત કરી. સુંદરમ કે લડો ના હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. આ બધું ગાંધીજી કે ને એના જ બધા પડઘા છે એમાં. કારણ કે ઉમાશંકર ને સુંદરમ એ શરૂઆતમાં આવું બધું ઝીલેલું ખરું, પણ સાહેબ આપણે જે વાસ્તવિક દુનિયામાં જીવીએ છીએ એમાં આ ચાલે એવું છે જ. કારણ કે તમે પાપીને હણો નહીં તો એ તો પાપ એનું ચાલ્યા જ કરવાનું. ગાંધીજી એકવાર એના દીકરાને શ્રી અરવિંદને મળવા માટે મોકલેલા. એમણે વાત કરી ગાંધીજીને બધી ચરખા ને તકલી ને અહિંસા ને બધી શ્રી અરવિંદને. શ્રી અરવિંદને કહ્યું કે એ વાત તમારી બરાબર છે અહિંસાની, પણ ધારો કે આપણા દેશ ઉપર કોઈ હુમલો કરે હિંસક, આપણે આ તકલીને ચરખો ને એ બધું એનાથી આપણે શું કહીએ, અહિંસા કામ આવે. એટલે એ ભાઈ ઉઠીને ચાલતા થયા
ને ગાંધીજીને વાત કરી. એટલે ગાંધીજીને લાગ્યું કે આ ભાઈ આપ પલડે એવા નથી. એટલે ગાંધીજી કોઈ દિવસ શ્રી અરવિંદને મળવા ગયા નથી. એટલે કહેવાનું એ કે વાસ્તવિકતા એ છે આજે ત્યારે દુનિયામાં એટમ બોમ્બ બનતા હોય ત્યારે આપણે અહિંસાની વાતો કરીએ ને ભગવાન બુદ્ધની વાતો કરીએ એમાં કોઈ અર્થ નથી. આપણે સ્વીકારવું જોઈએ જો આપણા હાથોમાં બહુમત તાકાત નહીં હશે તો આપણે ચાલવાનું. એટલે મેં જે પેલું લખ્યું છે હમણાં 2-3 મહિના પર એક સોનેટ, એમાં આ જ ભાવ છે કે ભાઈ જ્યાં સુધી દ્વેષ, અહંકાર આ બધું છે માણસના મનમાં ત્યાં સુધી ગાંધીજીના અહિંસાની વાતો અને પવિત્રતાની વાતો આ દુનિયામાં ચાલે એવું નથી. હવે આ કોઈને સ્વીકાર્ય હોય કોઈ ન પણ સ્વીકાર્ય હોય પણ કવિને જે ઠીક લાગે તે લખે. એમાં કઈ આપણે અમુક કામ કહ્યું છે માટે આપણે એની વિરુદ્ધ ન જઈ શકીએ એવું નથી. કવિતામાં તમે જુઓ તો ઉમાશંકર જોશી એમની કવિતા લખતા હંમેશા ડગુમગુ થતા. ઉમાશંકરના પ્રણય કાવ્યોમાં બહુ દમ નથી. અને કારણ કે કાકા કાલેલકરના એ ચેલા, કાકા કાલેલકર એટલે આ આપણા કયું સંસ્થા ગાંધીવાદી બધું. તો એને એમ થાય કે કાકા શું કહે છે મને વડે પણ એના મનમાં લાગે. ત્યારે સુંદરમ એનાથી બિલકુલ અલગ. એને દુનિયાની જરા પરવાની જેને જે માનવું તે માને. એટલે સુંદરમના પ્રણય કાવ્યો જેટલા સરસ થયા છે, જેટલા મોહ આપણને મોહ મળે એવું ઉમાશંકરનું બન્યું નથી. એમનું એક ગીત છે કે એમાં કહે છે કે ચિરૈયો વનની યાત્રી વસુધા ઉમાશંકર ફરી ફરી નીતર લલકારે. ચિરૈયો વનની યાત્રી વસુધા ફરી ફરી નીતર લલકારે. ગાઓ ખેલો માનવી તમને ફરી ફરી ફાગણનારી. હવે એકદમ માંદું ગીત કહેવાય. આ ગીત કેવું કહેવાય? માંદું. એને 102 ડિગ્રી તાવ એવું લાગે. રાજેન્દ્રનું રાજેન્દ્ર કહે છે પદમણી વેણ મારું પાછું માં ઠેલ માં ઠેલ. મસ ફૂલડે મોર્યો કદમ ને મોરી છે નાગર વેલ. સીમાડે સીમાડે પંખીના ગાનમાં નાખી જોબનીએ ટહેલ. પદમણી વેણ મારું પાછું નમા ઠેલ. એક પ્રેમી પોતાની પ્રેમિકા આગળ યાતના કરે છે પ્રેમી. પછી કહે છે કે નહીં આગલા નહીં પાછલા ગોરી વચલા તે 4 દીનો ખેલ. આગળના પાછળનું કોઈ છે જ નહીં. એટલે કે છે કે નહીં આગલા નહીં પાછલા યૌવન અને પછીના. તારા તે હૈયામાં હૈયાની હેલમાં લાદે છે એક મેલમાં લાદો રૂપાળો રંગ મેલ. આવી કવિતા લખે? આવી કવિતા તો લખાય તો કોઈ કવિની કલમમાં જયારે સરસ્વતી ઉતરે ત્યારે આવું લખાય. સામાન્ય બીજું તો બધા આપણે ગોઠવેલા હોય ને એવું લાગે. એ રીતે ઉમા સુંદર આપણા ઉષ્ણસ પણ ભારોભાર હૃદયના કવિ. જૈન પાઠક, જસવંત લ દેસાઈ એ બધા પાટ્યા ગોઠવવા વાળા લાગે આપણે. કારણ કે બધું લખો પછી સુધારો પછી આમ ગોઠવો અહીંયા આ શબ્દ પેલા આ લાવો એમ કરી કરીને પછી સુંદર આકૃતિ રચાય. પણ તે પેલા તો કેટલો બધો પરસેવો પાડવો પડે. ત્યારે વિષ્ણુમાં તો ધડાધડ એવી પંક્તિઓ આવે કે એક શ્વાસે 8 સોનેટ લખાઈ જાય. અને એ રીતે એને લખેલું છે. હવે એ બધી ચર્ચામાં આપણે ઊંડા ઉતરી ગયા. પણ સોનેટ વિશે કહું કે સોનેટ એટલે 14 લીટી એ બરાબર. 14 લીટી તો હોવી જ જોઈએ. તો પરીક્ષામાં પાસ થવું હોય તો 35 માર્ક હોવા જોઈએ. 35 ની ચાલે, 33 ની 34 ની ચાલે. અમુક પણ લિમિટ રાખવી પડે. એમ 14 લીટી તો હોવી જ જોઈએ. 13 પણ નહીં ચાલે અને 15 પણ નહીં ચાલે. ઉમાશંકરનું એક બળતા પાણી કરીને એક સોનેટ છે. સોનેટ પ્રકારનું સોનેટનો એને વાહ કરીએ એવું, પણ છેલ્લે 12 લીટી પછી એક જ લીટી છે. અરે એ તે ક્યારે ભસમ સૌ જાય પછી એકદમ ચોટદાર કરી એક જ લીટી. એટલે સોનેટમાંથી નીકળી ગયું છે. એ સોનેટ નહીં કહી શકાય. એટલે આ રીતે એમાં જડ છે લીટીમાં. પણ એમાં 2 સાહિત્ય, એક પેટ્રાક સાહિત્ય અને બીજું શેક્સપિયરન. બીજું શેક્સપિયરન છે.
તો પેટરાક્ષાઈમાં 14 લીટીમાં 2 ટુકડા પડે, 8 લીટી અને 6 લીટીના. ને હમ. શેક્સપિયરમાં 4, 4, 4 અને છેલ્લે 2. હવે પેટરાક્ષાઈમાં જે 8 ને 6 છે એ પણ બહુ જડવે ચલાક નથી. એમાં ઘણા કવિઓ, રાજેન્દ્ર ઉષા બધા એવા 7 ને 5, 12 અને 2, 14 એમ કરેલું છે. 8 ને બદલે 7, 5 ને 2. કોઈ વળી 5, 6, 6 ને 2. મેં ઘણી વાર 6, 6 ને 2 મને વધારે ફાવે છે, 2 લીધું છે. એની કોઈ ફરિયાદ કરી નથી. એ છેવટે તો કવિ પોતાનો ભાવ પ્રકટ કરવા માટે કેટલી લીટી એને આલંબન એને જરૂર છે એ ધ્યાનમાં રાખીને લખે છે. સુંદરમે પણ 7, 12 ને 3 ને કરેલ. સોનેટ શોભાય કિમેરો બુરખે કિંતુ ઘર ક્યાં, એટલું સુંદર સોનેટ કે તમે વાંચો તો ગાંડા થઈ જાવ. પણ છેલ્લી 3 લીટી એ 3 લીટીમાં એને સમાપન કર્યું છે. 8, 6 નહીં, પણ 4, પછી 3, 7, પછી 4, 11 ને પછી 3 લીટી. પણ છેલ્લી 3 લીટી એટલે અદભુત લીટી. એ આ રીતે અદભુત શબ્દ મને પાછો યાદ આવી. તો આ રીતે આપણે જોઈએ તો આ બધા કવિઓ આવી બધી છૂટ લે છે ખરા, પણ છેવટે તો કવિતામાં સૌંદર્યની નિષ્પત્તિ થઈ છે કે નહીં, સૌંદર્યનું સર્જન થયું છે ને એ જ કહે છે. એમ અર્જુનને પંખીની આંખ જ દેખાતી, એ સિવાય બીજું દેખાતું નહીં. એમ કવિએ પણ એ ધ્યાનમાં રાખવું કે દેસાઈ ભાઈ સાહેબ, સૌંદર્ય આ કાવ્યમાં સોનેટમાં તમે જેને ચોટ કહો છો તે ચોટ કેવી રીતે આવતી હોય છે? તમે કેવી રીતે લાવો છો? ચોટનું કામ બહુ મુશ્કેલ છે ભાઈ. ચોટ આપણે કહીએ કે ચોટ, મને પણ મને ખાસો મૂંઝવ્યો હતો. વિષ્ણુભાઈ એને મને કહ્યું, બચુભાઈ કે તમારી કવિતામાં છેલ્લે ચોટ જે આવી છે તે આવતી નથી. એટલે મેં ચોટ એટલે શું એનો હું પણ ઊંડો ઉતર્યો. ચોટ એટલે આપણા સંસ્કૃત શ્લોકમાં કાચું છે, બહુ બરાબર નથી, પણ તેનો ભાવ એવો છે કે ધનુર્ધરના એ બાણથી શું, એ કવિના એ કાવ્યથી શું કે જે સમાનું હૃદયને વિંધી નાખે. એટલે છેવટે કવિનું કાવ્ય એવું જોઈએ કે સમાનું હૃદય વિંધાઈ જાય. એ છેલ્લી બે જે છે એ એવરેસ્ટ ટાઈપ હોવું જોઈએ, એનું શિખર હોવું જોઈએ. એ તો પછી પહેલા ઉચ્ચ ભાવ, પછી મધ્યમ ને ત્રીજે ફિસ્સું પડી જાય એમાં બતાય. ધીમે ધીમે સોનેટના ભાવ છેવટે 12 લીટી સુધી ઊંચો જતો 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 13-14માં ક્રિકેટમાં ખેલાડી 5મા 6ઠ્ઠા બોલે ચોખ્ખા છગ્ગો મારી જીતાડી દે, એમ છેલ્લી 2 લીટીથી કવિ જીતી જાય છે. ત્યાં જો એ ખડકાયો ખોડંગાયો તો પછી કવિતા પેલી 12 લીટી નકામી થઈ ગઈ. 12 લીટી બરાબર, છેલ્લી 2 લીટી કઈ થયું ને તો કઈ. એટલે આ રીતે ચોટમાં હું ધીમે ધીમે સમજતો થયો. અને તમે મારા સોનેટ કે હું બીજા ને એમાં ચોટમાં મેં જોયું છે કે સુંદર અમને કોઈ પહોંચે નહીં. ચોટમાં લાવવા કે ભગવાને કઈ શક્તિ આપેલી, દોહાર જ્ઞાતિના અદભુત શક્તિ આપેલી કવિતા એવી ચોટ આવે છે. આપણે આખો દિવસ સરસ સોનેટ વાંચ્યો હોય તો આખો દિવસ આપણા મગજમાં એની એ ઘુમરાયા કરે આપણને. વાહ વાહ વાહ. હા હા. એટલે એ ચોટમાં આવું છે. સુંદરમના એક સોનેટમાં આવે છે, સ્ત્રી પરિણીત, ખૂબ સુંદર, એટલે એનું મન એમાં લોભાયા કરે છે. પછી છેવટે મન વાળી લે છે અને છેલ્લે કે છે સોને અખંડ પૃથ્વી છંદમાં છે, અખંડ તકજો તમે સુરભિવંત સૌભાગિની, અખંડ તકજો તમે સુરભિવંત સૌભાગિની, અને અલગ હું ભમીશ સ્મરતો દશા ભાગ્યની. મારું સૌંદર્ય ખૂબ અખંડ રહો અને હું મારું નસીબ ને કમનસીબીને એ કરતો કરતો વેઠતો વેઠતો હું મારું જીવન પૂરું કરીશ. એવી જોરદાર પંક્તિ મૂકેલી છે કે સુંદરમમાં આવી એ બીજા કવિઓ જોવા નથી. એટલે આ બધું. અને બીજું અમદાવાદ હતો ભૂત સભામાં એ વખતે અમે રાજેન્દ્ર શાહ તો નહીં, પણ એ તો બધા અમારા કરતા બહુ સિનિયર, પણ પ્રિયકાંત મણિયાર, નલિન રાવળ
પછી હેમંત દેસાઈ ગઝલ બહુ સારી લખતા, પછી પિનાકિન ઠાકોર, ચંદ્રકાંત શેઠ, એ બધા કવિઓના હું સમાગમ આવ્યો, એમની પાસેથી હું ખાસું શીખ્યો એમની પાસે. કારણ કે દેસાઈ સાહેબ અમને બુદ્ધ સભાના સંસ્મરણો કહો ને, બુદ્ધ સભાના સંસ્મરણો કહો. સભામાં બચુભાઈ રાવત એના તંત્રી એ સભા ચલાવ, દર બુધવારે કુમાર કાર્યાલયમાં આ સભા મળતી, અને બધા નવોદિતો, હું પણ તે વખતે નવોદિત હતો, અને ફાંફા મારીને કવિતાને પગથિયાં ચડવા પ્રયત્ન કરતો હતો. એવા બધા કવિઓ પણ તેવા હતા. પણ તે વખતે પણ બચુભાઈ રાવત અમને નવા હોવા છતાં સારું પ્રોત્સાહન આપતા. એક વાર સરસ સોનેટ લખાય તો આપણી વાહ કરી દે, આપણને ઘડીભર એમ લાગે કે આપણે સીધા કવિ, હસ્તક કવિ થઈ ગયા. પણ બીજી વખતે કૃષ્ણ જેવાને પણ આવતા હોય, એને એનું સોનેટ વાંચીને પછી એને પસંદ નહીં પડે એટલે હાથ લંબાવીને આપી દે, કૃષ્ણ મૌન નિરાશ થઈને ગજામાં મૂકી દે. પછી પણ વાંધો પડે, એને સંતોષ નહીં થાય તો બાજુ મૂકી દે. અને નવો કવિ નવો તરત જ કહે કે આ છંદમાં ભૂલ છે, એ શબ્દ ગોઠવણી બરાબર નથી, અહીંયા આરોહ અવરોહમાં વાંધો પડે છે, અહીંયા ચોટ બરાબર નથી. પછી યતિભંગ થયો તો તે બતાવે, પછી એક જ વર્ણના અક્ષરો હોય એની સરસ ગોઠવણી થાય, એની પણ વાહ કરે. એટલે બહુ પ્રેમથી નવોદિતોને પ્રોત્સાહિત કરતા, અને ગમે એવો મોટો ધુરંધર હોય પણ એને એમ લાગે કે આ નથી બરાબર તો બધાની હાજરીમાં જ એને આપી દેતા, એટલે ભેદભાવ નહીં રાખે. આજે તો શું છે કે આ તંત્રીઓનો ભરોસો નથી સાહેબ. આજના તંત્રીઓ તો પોતાનો કઈ ને કઈ એમાં એનો હેતુ હોય છે. ઘણી વાર એને આગળ જવા માટે પણ એનો ઉપયોગ કરતો હોય છે. કોની કવિતા છાપવી, કોની ન છાપવી. ચંદ્રકાંત શેઠે મને એકવાર કહ્યું કે જ્યારે હરીફાઈ થાય છે પુરસ્કાર માટે, તો તમારી અમુક પુસ્તક બહુ સારું હોય, પણ જો પેલા કમિટીના મેમ્બરને કોઈને પસંદ નહીં હોય તો એ હરીફાઈમાં મુકાય જ નહીં. તમારું પુસ્તક હરીફાઈમાં આવે જ નહીં, 25 ચોપડીમાં આવે જ નહીં, પછી પુરસ્કાર તમને કાંથી મળે. એટલે આવું બધું બહુ ચાલે છે, ઓળખાણ પીછાણ એ બધું આપણે સર એનાથી દૂર રહીને આપ કેવી રીતે કવિતાનો આનંદ લઈ શકે? આ બધાથી આપ? મેં સાહેબ એક જ લક્ષ્ય રાખેલું કે કુમારમાં કવિતા છપાવી જોઈએ. વાહ. પુરસ્કાર માટે કોઈ સમય આપણે સરસ્વતીની આરાધના કરનાર એક આરાધક છીએ એમ સમજીને ચાલવાનું. બીજી કોઈ માત્ર એટલું આટલું જ લક્ષ્ય કે સુંદર કવિતા લખાય અને કુમારમાં સ્વીકારાય. કારણ કે બચુભાઈ રાવત એમાં કોઈ પણ હંમેશા મેરિટ ઉપર જ ગુજરાતતા, એટલે ગાડી ચાલી મારી. બાકી આજે તો શું કે એમાં પણ મોટા મોટા કવિ અને વિવેચકો પણ, હવે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આપણા બહુ મોટા વિવેચક, પણ એને ગીતની સામે બાંધો હતો, એટલે ગીતને બહુ વખાણતા નહીં. મારે કેસી મહેતા સાહેબ સાથે એકવાર મળવાનું થયેલું વિષ્ણુપ્રસાદને. તમે વાત કરી તો એ રાજેન્દ્ર શાહના સોનેટો અથવા છંદોબદ્ધ કાવ્યો બહુ વખાણ. રાજેન્દ્રના પેલા શ્રાવણી મધ્યાને વગેરે, એમાં બે મત છે જ. એમને જે વખાણ કર્યા એમાં એક પણ અક્ષર કાઢી નાખવા જો નહીં મળે. પણ મેં કહ્યું સાહેબ મને ગીત પણ બહુ સારા લેખા છે. તો કહ્યું કે બોલ. મેં કહ્યું તમે મને રજા આપતા તો હું બોલું. તો એમને કહ્યું બોલો. એટલે મેં રાજેન્દ્રને બહુ સુંદર ગીત છે, દાડેનું પાક્યું પાંદડું અમે નહીં વાલીડા, ઉભરતા અંધારની ભેડું ઓગળે એવું ચાંદરનું તે નહીં વાલીડા. એટલું સુંદર ગીત છે. એમાં કલ્પનાનો વૈભવ એટલો બધો છે. વરસતા વરસાદનો વેડો નહીં વાલીડા, વેડો એનો પવનનો ઝપાટો હોય ને એમાં એમ કે ગમે તેનો હેલો લાગી જાય એમ નહીં. તો આવા બધા બહુ સુંદર કલ્પના વૈભવનું બધું. તો એ સાંભળ્યા પછી તો
કે મેં કહ્યું, સાહેબ કેમ લાગે? ખાલી ડોકું ધોણાવ્યું. જવાબ આપ. જી જે ગીત પાછળ લોકો ગાંડા થઈ જાય, ઉત્તમ ગીતમાં જેની ગણના થાય, એ ગીત માટે એને કંઈ પણ પ્રોત્સાહન બતાવ્યું નહીં. આટલા મોટા વિવેચક કેમ છે? રાઈટ રાઈટ એ જ રીતે તમે જોશો તો સુંદરમ, ઉમાશંકર, એ લોકોએ ગઝલ તરફ બિલકુલ એની અવગણના કરી છે. એ લોકો બિલકુલ ગઝલ, એ છે નિરંજન ભગત છે, ઉમાશંકર, સુંદરમ. રાજેન્દ્ર પણ ગઝલ તરફ નહોતા વળ્યા, કૃષ્ણ પણ ગઝલ તરફ નહોતા વળ્યા. પાછલા વર્ષોમાં રાજેન્દ્ર ગઝલ તરફ વળ્યા, કૃષ્ણ પણ વળ્યા, સંગ્રહ પણ કર્યા. પણ ભગવત કુમાર શર્માએ મને કહેલું એ ગઝલમાં દમ નથી. એટલે રાજેન્દ્ર આટલા મોટા કવિ, ગીતમાં અને છંદોમાં, પણ ગઝલમાં નિષ્ફળ. કૃષ્ણ આટલા મોટા છંદમાં કવિ, મોટા સોનેટમાં તો માસ્ટર, અમે તો એની આગળ બાળક જેવા, પણ એને મેં એના ગઝલમાં એટલે કાવ્યના જે 4 પ્રકારો છે, એ 4 પ્રકારોમાં ગઝલ, ગીત, છંદોબદ્ધ ને અછંદસ, એમાં જેને જે ફાવ્યું તે ખરું. પણ ચારેયમાં જો હાથ અજમાવા જાય તો નિષ્ફળ જાય. કારણ કે એક પ્રકારની પાછળ આખી જિંદગી તમે અર્પો તો જ કંઈક સિદ્ધિ તમને પ્રાપ્ત ક્યા થાય. બાત હે, વાહ. એમાં તો વળગી દેવું પડે. ગાંડા માણસની માફક માણસ હાથ મેળવે તો જ આ કવિતાના ક્ષેત્રમાં એને પડવું. અને એમાં 4 જે આ છે પ્રકાર, એમાં કોઈકને વળગી રહેવું પડે. હવે હેમંત દેસાઈ છે તો એ બહુ સારા ગઝલકાર હતા, પણ એ પછી થોડું ગીતમાં ગયા, થોડું સોનેટમાં ગયા, થોડું અછાન. સબ અંદર કા વેપારી એવું થાય ને, કવિ તરીકે તમારી છાપ હોવી જોઈએ, આ હું આ પ્રકારનો કવિ એવું થયું. એટલે એના કરતા તો આ હરીન્દ્ર દવે તો માત્ર ગીતના કવિ, એ ગ્રેડના કવિ હરીન્દ્ર દવે. ગીતોમાં કોને નજરું લાગી, 16 સદી શણગાર ગયા જ્યાં, જરી કગરની બહાર અમોને નજરું લાગી. વાહ આહા વાહ લખેલું એ હરીન્દ્ર દવે લખેલું છે. વાહ. 2 આંખોની વચ્ચેથી એક સરકી આવી સાપણ, ડંકી ગઈ વરણાગી અમોને નજરું લાગી. ક્યા બાત. વાહ વાહ હરીન્દ્ર દવેના. ત્યારે સુરેશ દલાલ કવિતાના પ્રચારક પ્રસારક તરીકે બહુ સારા, પણ એના ગીતો લવશંકર ઠાકરે કહેલું એકવાર તેમ, એ મોટા ભાગના સોંગ કહેવાય, સોંગ. એમાં થોડું સંગીત ખરું, કાનને બહુ સારું લાગે, પણ કાવ્ય તત્વ ઘણું ઓછું સુરેશ દલાલ. પણ કવિતાના પ્રચારક પ્રસારક તરીકે બહુ. એ રીતે બાલમુકુંદ દવે ગીતકાર તરીકે બહુ સારા. બાલમુકુંદ દવે એના 2 સંગ્રહ છે, પણ સાહેબ એમણે જે 2 સંગ્રહમાં જે ગીતો આપેલા છે એ આપણે વાંચીએ તો એ માણસે આખી 50 વર્ષની કાવ્ય રસિકોની પેઢી ઉપર એની આભા પાથરી દીધી વાહ છે. ભાઈ વાહ. કેટલું લખો એ મહત્વનું નથી, પણ કેવું લખો એ મહત્વનું. બહુ સરસ. મારા સંગ્રહો બહાર પડ્યા કરે, પણ તેનો દમ નહીં હોય. બોલો સાહેબ, તમને બોલો. તમે બળવંતરાય ઠાકોરના સોનેટ વિશે કેવો અભિપ્રાય છે? સાહેબ બળવંતરાય ઠાકોરે પૃથ્વીછંદને દાખલ કર્યો. આ બધા જુદા જુદા આપણે છંદો છે ને, ખાસ કરીને જે અગેય કવિતા, હા, પણ એના વિશે જે વાત એમાં કરી, એના પૃથ્વી વિશે આપનું છંદમાં શું? હા, એ કેટલાક એના સોનેટ મંદાક્રાંતામાં બહુ સારા, પણ એ સિવાય એનો જે ભણકાર નામનો કાવ્ય સંગ્રહ છે એમાં 90% અભરાયા ચડાવી દેવા જેવા છે. પણ પૃથ્વી છંદને કવિતામાં મૂકવા માટે એને એના ચેલા સુંદરમ ને ઉમાશંકરને જો મોટા કવિ થવામાં જો મદદ કરી હોય તો બકટ ઠાકોર કરી. બાકી એના તમે સોનેટ એમ કહે પેલા નર્મદા વિશે છે, પછી પેલું પિયરમાં જાય છે. હા, હા,
એ બધા એના બહુ સારા સોનેટ હતા. પણ એને કોઈ કવિ તરીકે કે પણ એ વિવેચક તરીકે બહુ જબર હતા. વિવેચક તરીકે એ કોઈના પર સિક્કો મારે કે આ સારો છે સારો. રાજેન્દ્રને આગળ લાવવામાં એનો ફાળો ઉમાશંકરનો ઘણો વધારે એનો ખરો. રાજેન્દ્રના જે 5 સોનેટો છે, આયુષ્યનો અવસર છે, તેના એને એટલા બધા વખાણ કરેલા છે બાલવંતરાય ઠાકોરે. કોઈ એમ કે બળવંતરાયે મારી કવિતા છાપી, એ માનવાનું કે આપણો બેડો પાર થઈ ગયો. વાહ, શું વાત. ઉમાશંકરનું પણ કહેવાય. ઉમાશંકરે રાજેન્દ્રનો પહેલો કાવ્ય સંગ્રહ બહાર પડ્યો, તેમાં એનો આમુખ લખેલું ઉમાશંકરે, અને એમાં સૌંદર્ય લુબ્ધ કવિ કરીને 6-7 પાના છે, પહેલો જ કાવ્ય સંગ્રહ. એ ઉમાશંકર છેવટે જ્ઞાનપીઠ એવોર્ડ પામ્યા. વાહ, એટલે એને હીરા પારખું હતા. એવું જ મને યાદ નથી, કદાચ નવલકથાના જાણકાર હશે તો આપણા પેલા કયા કવિ લેખક નામ ભૂલી ગયો, તો એને પણ જે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો લેખક પન્નાલાલ પટેલ, તો એનું પણ પહેલી નવલકથા, હું નામ ભૂલી ગયો છું, પણ એ બહાર પડી ત્યારે પન્નાલાલ પટેલ જયારે આવ્યા આપણે અહીંયા અમદાવાદ, તો ઉમાશંકર તેને લઈને બધે ફરેલા કે આ એમ કે આ પેલા આ નવલકથાના લેખક કે આ પન્નાલાલ એમ સાહેબ એ બંને બહુ સારા મિત્રો. હા, એટલે પન્નાલાલ નું પણ એને પહેલી નવલકથાના જેટલા વખાણ કર્યા. પછી આ એ આગળ આવ્યા પન્નાલાલ પટેલ, એ માનવીની ભવાઈ ને વગેરે, જેમાં એને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો, એ તો પછીની વાત છે. પણ એ ઉમાશંકર જેનો આંગળી પકડી હાથ પકડ્યો શરૂઆતમાં, જ્ઞાનપીઠ એવોર્ડ સુધી પહોંચી ગયો. વાહ, કારણ કે હીરા પારખું હતું. આજે તો શું છે કે કોઈ કંઈક એકાદ લખે એટલે તેનો બે કોઈ જાણીતા લેખક હોય તેને કહે તો એનું તરત આમુખ લખી આપે, ગોળ ગોળ લખી આપે. એટલે પેલા એમ કે અમુક લેખકે મારું આમુખ લખ્યું, પેલા હું લખ્યું તે તો જુઓ, તો તમને ખ્યાલ આવે. કારણ કે પેલા લેખક પણ કઈ કાચા નથી હોતા, એ પણ એવું બંધાઈને સાચવીને લખે કે પેલાને સારું પણ દેખાય ને છતાં પોતે કેમ બંધાય. એટલે એ રીતની વાત જ નથી. ઉમાશંકર કહે એટલે ફાઇનલ. એટલે પ્રહલાદ પારેખ જયારે સરસ ગીત લખતા થયા એ વખતે પણ પ્રહલાદ પારેખને સૌંદર્ય, રાજેન્દ્રને સૌંદર્ય લુબ્ધ કવિ કહેલા, એમ પ્રહલાદ પારેખને પણ એમણે એમને આવકાર આપેલો. અને તે વખતે આપણા ગાંધીવાદી કવિતા હતી ને, ઉમાશંકર સુંદરમ ની બધી ગાંધીવાદી કવિતાનો પણ છેદ રાજેન્દ્ર શાહે ઉડાડી દીધો. ગરીબોનો ગીતો ને આ બિચારા મજૂર વેતો મળી ચાલ્યો ના. ઝવેરચંદ મેઘાણી એને એટલી હદે ચગાવ્યો ગરીબોના ગીતને કે ઝવેરચંદ મેઘાણી ખુદ કવિ તરીકે ગણાતા બંધ થઈ ગયા. જયંત પાઠકે એકવાર કહ્યું મને કે આપણે નામ ઝવેરચંદ મેઘાણીને આપણે કવિ મંડળમાં દાખલ જ નથી થવા દીધા. કારણ કે એની કવિતામાં બધું આવે તો કેવું આવે, એનું મુખડ કઈ જાય, સીધે સીધું બધું કહે. પણ સીધે સીધું કહે એ કવિતા જ નહીં કહેવાય. કવિતામાં થોડુંક એવું રહેવું જોઈએ, અંદર પ્રગટ થવું જોઈએ કે જે પેલા વાચકને તક મળે એનો અર્થ સમજવા અને એનો આનંદ મેળવવા. ત્યાં બધું સત્યનારાયણના શિરાળીને આપી દો, પછી એમાં શું કલ્પના. એટલે એને કવિતા ગણાય. તમને ઉદાહરણ આપું ઝવેરચંદ મેઘાણીનું ગરીબોની માટેનું. આહો રાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે, ત્યારે હાય રે હાય કવિ તને સંધ્યાને તારકના શેણે ગીત ગમે. એ કવિ જયારે કરોડો માણસો આ રીતે ગરીબોના હાથે પીસાય છે એ વખતે એને સંધ્યાને તારકના કેવી રીતે ગીત ગમે. એ કવિતાનો નામે કવિતા હાય હાય થઈ ગઈ. એ રીતે કવિતા લખાય. આટલું સ્પષ્ટ તમે કહી દો પછી વાચકે શું સમજવાનું રહ્યું. એ કહેવાનું કે એવી કવિતાનો હવે આ જમાનો રહ્યો નથી. આ જમાનામાં થોડુંક અસ્પષ્ટ
થોડુંક મહેનત કરીને સમજવાની કોશિશ કરવા માટે જરૂર એ રહ્યું છે. હવે કોઈ પણ સાવ બિલકુલ જેને જાણતા આવડતું જ ન હોય, હવે ગગન, નભ, અંબર, અવકાશ, આ બધા 4-5-5-6 શબ્દ હોય આકાશને માટે. હવે એ કે ગગન એટલે મને ખબર, અંબર એટલે તો એ કવિતા કેવી રીતે સમજ? મારો પેલો કાવ્ય સંગ્રહ છે છેલ્લો સહસા, મેં મારા કેટલાક પ્રોફેસર મિત્રોને આપ્યો, કે જાણકાર હોય સિંગીબેન જેવા, એને તો કંઈ કહેવાનું સમજવાનું સમજાવવાનું હોય નહીં, પણ જે કેટલાક બીજા એકાઉન્ટ શાળાની હોય એ લોકોને નહીં આપીએ તેમ કે હું અમે કંઈ ગુગથલ છે, અમને નહીં આપે તો અમને ક્યાં કવિતા નથી આવડતી, સમજતા નથી આવડતી એમ થાય. ને આપીએ તો એ આમ તેમ ફાંફા મારે, એ બધી એ પૂછે કે સાહેબ સહસા એટલે શું? કોઈ સહસા એટલે શું એ જો મારે સમજાવવાનું હોય તો આ બધા 55 સોનેટ તું કેવી રીતે સમજવાનું? મારે આખું વર્ષ તારી હાથે ટ્યુટોરિયલના ક્લાસ લેવા પડે. એ કહેવાનું એ કે વાચક સાથે વાચકે પણ અમુક સજ્જતા કેળવવી પડે, હા એને પણ બેઝિક થોડો રસ હોવો જોઈએ. દેસાઈ સાહેબ, એના ઉપર થોડું વધારે ફોકસ કરો. એક કવિ તરીકે વાચકની સજ્જતા શું હોઈ શકે એવી તમારી શું અપેક્ષા? વાચક સજ્જતા શું વાચકને માટે પહેલું તમે આ કહ્યું કે એનું શબ્દ ભંડોળ સારું હોવું જોઈએ, જી, એને બધા શબ્દોનો અર્થ ખ્યાલ તો હોવો જોઈએ. બીજું કે એને પોતાને જો થોડો છંદ વિશેનો ખ્યાલ હોય તો બહુ સારું, કારણ કે છંદમાં કાંઈ વ્યતિભંગ થાય કે ખટકી જાય આપણને, આ નથી બરાબર. અને જ્યાં વ્યતિભંગ ન થતો તો કેટલું સુંદર પ્રાસ પણ સરસ ગોઠવાયેલા હોય તો કેટલા સરસ લાગે. એ ખરેખર પ્રાસ કવિતાનું સૌંદર્ય છે, એનું ભૂષણ છે, એનું ઘરેણું છે, પણ તે યોગ્ય હોય તો દેખાય. એક સ્ત્રી સુંદર હોય અને તેને ઘરેણા જો સારા હોય તો એ વધુ સુંદર દેખાય, પણ જો સ્ત્રી સ્વરૂપવાન ન હોય તો ગમે એટલા ઘરેણા પહેરાવો તો એમ આમાં પણ એવું છે કે આ બધું જે વાચક હોય તેને આ બધાનો ખ્યાલ હોવો જોઈએ. છંદ ઉપર એનો થોડોક તો એને સમજણ હોવી જોઈએ ને અંદરથી એવો રસ હોવો જોઈએ. કેટલાકને એમ કે આમાં અમને સમજણ જ નહીં પડે, કઈ સમજણ નહીં પડે પણ સમજવાની તમારી થોડીક તો કોશિશ હોવી જોઈએ. તમારે અમુક જગ્યાએ જવું છે, ડુંગર ચડવો છે, તે માટે તમારી થોડીક તો સજ્જતા હોવી જોઈએ ને. એમ જ તમે કહો મારો ડુંગર તો બહુ મુશ્કેલ છે ચડાતો, પણ તેમ છતાં હું સ્વીકારું છું ભાઈ જી, હા જી, આપણા નરેશભાઈ જી, કે અત્યારે કેટલાક કવિઓ છે ને એને ક્રોસવર્ડ પઝલ જેવી બનાવી દે, એટલે માથું ખંજવાળતા અને એનો અર્થ કરતા કરતા આપણો દમ નીકળી જાય. હવે લાભશંકર ઠાકર એકવાર મારે એને મળવાનું થયું તો એને મને 3-4 સંગ્રહ આપ્યા. તારી કવિતામાં મને અક્ષર સમજણ પડતી નથી, તું મને આપે તેનો કઈ અર્થ નથી, હું તો વાંચી શકવાનો નહીં. કેમ કે તમને સમજણ પડે કે નહીં પડે, તમે મારા કવિ મિત્ર છે, હું તમને આપવાનો જ અમુક આપતો. પછી મેં નવી આખી લાઇબ્રેરીમાં તરત જ જઈને પધરાવી દીધેલા વાંચ્યા વગર. હમણાં એ જયારે ગુજરી ગયા ત્યારે પરબમાં એનો આખો એ આવ્યો હતો લાભશંકરનો આખો સંગ્રહ બધો, તો એ 4-5 મિત્રોએ બધા પસ્તીમાં આપી દીધેલા વાંચ્યા વગર, કારણ કે આપણે સમજણ જ નહીં પડે. મને આપણા પ્રોફેસર મિત્ર એમટીબીમાં છે એનું શું નામ? એમટીબી નહીં, આપણે ચેતન વિજય શાસ્ત્રી સાહેબ. વિજય શાસ્ત્રી. હા, વિજય શાસ્ત્રી એકવાર મળેલા કે હું એમએમાં બીએ અને એમબીએમાં પણ અમુક ભણાવતો કેટલીક કવિતા એવી આવતી કે મને પોતાને સમજ નહીં પડે, તો વિદ્યાર્થીને હું શું ભણાવું, પોતે જ નહીં સમજ પડે, તો એમને કહેતો કે ભાઈ મને સમજણ પડતી નથી એટલે હું નહીં ભણાવી શકું. હવે તમારે જે ગણવું છે ગણી લો, પરીક્ષા પૂછાય તો ભગવાન તમને મદદ કરે, બીજું આવી સ્થિતિ છે. એટલે કેટલાક એવા છે અને એવા તો ઘણા નવા કવિઓ ઘણા એવા છે. સાઉન્ડ અવાજ ગયો નરેશભાઈ.
હા એ જ કરવા ગયા લાગે. ખ્યાલ આવ્યો. બોલો સાહેબ, કઈ પૂછો તો પૂછો. ભાઈ હમ સરસ સાહેબ, અદ્ભુત. હવે અદ્ભુત શબ્દો તો ઘણી વાર વપરાય, એટલે બીજો શબ્દ વાપરો. બીજો એનો વિજય મો- સાહેબ, અમને એ કહો કે તમે નિવૃત્તિમાં જે પ્રવૃત્તિ કરી હા. અને જે સામાજિક પ્રવૃત્તિ તરફ તમે વળ્યા, હા. એ પ્રેરણા કેવી રીતે મળી અને તમે અત્યારે એમાં પિંડોળ માટે શું અપેક્ષાઓ છે? હેપી ઇન્ડોર માટે હું શું કરું છું એ તમે મારો પરિચય આપે તમે કહી દીધો છે. એ મારું માનવું છે કે અહીંયા આપણે મળ્યા છીએ એ કવિતા વિશે સમજવા જાણવા માટે મળેલા છે. એટલે કદાચ એમાં ઓવર સ્ટેપિંગ જેવું પણ થાય, છતાં હું તમને માફી માગીને કહું, 5 મિનિટમાં કહી દઉં. ના સાહેબ, સાહેબ તમારી એ પ્રવૃત્તિ વિશે બી અમારે જાણવું છે. જી જી આ તો જી. હું કહું કે 1993માં મારે પિંડોળ જવાનું થયેલું. તો તે વખતે આ 4 બહેનો, 2 બહેનો અને 2 ભાઈઓ, કાંતાબેન, હરવિલાસબેન, હમ કાંતિભાઈ, એ રામ પેલા કાંતિભાઈ, કાંતિભાઈ અને રામ પેલા પેલા ડોક્ટર હતા તે, એ 4 છે તેની ટુકડી હતી. એ લોકો ડિવોટેડ, બધા 4 અનમેરિડ. અને એ 2 બહેનો અને 2 ભાઈઓ એ એક જ ઝૂંપડાની છે. વર્ષો સુધી, 35 વર્ષ સુધી એ લોકોએ કામ કર્યું. અને મને વધારે આનંદ અને વધારે એમને માટે જો માન થતું હોય, એમને વંદન કરવાનું મન થતું હોય તો એ હતું એ જ કે although they lived under the same roof for 30-35 years when they were very young, they have lived life without any blemish. અને એ લોકોને આખો વખત એક જ વાત કે કેવી રીતે આ ગરીબોનું કલ્યાણ કરવું. આખો વખત બધાને પિંડોળના બધા ગરીબો, હું એનાથી પ્રભાવિત થયો. હું એના પછી કાર્યકર તરીકે જોડાયો કે ભાઈ આપણાથી ત્યાં આવી કઈ જંગલમાં જઈને કામ થાય એવું નથી. આઈ વોઝ મેરીડ, આઈ હેડ ચિલ્ડ્રન, અને ઓલ્ધો માય બોથ સન્સ આર વેલ એસ્ટાબ્લિશ, તો પણ એને બધું છોડીને કંઈ આપણા કંઈ જંગલમાં જઈને રહેવાનું બને એવું નથી. એટલે મેં છે તે એને સહાયરૂપ થવા માટે મારા મિત્ર મંડળ, પછી સગાવાલા, જૂના વિદ્યાર્થીઓ, એ બધાનો સંપર્ક સાધ્યો. 18 વર્ષ સુધી પ્રિન્સિપાલ રહ્યો. એ અરસામાં મારા હજારો વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા. એ મારું સદભાગ્ય છે. એમને એકંદર મારે માટે માન હતું, રહ્યું. અને હું જ્યારે એમને મળવા ગયો કે ભાઈ એક સંસ્થા છે, ગરીબોનું કામ કરે છે અને તમે થોડુંક આપો દાન, આ ગરીબોના પેટમાં રોટલો જાય, એ ભૂખે મચાય. એમ મેં જ્યારે એમને કહેવાની શરૂઆત કરી એટલે એ લોકોએ તરત જ 100, 200, 500 પોતાની શક્તિ પ્રમાણે, એ વેલ ટુ ડુ હતા, એમાં કેટલાક ડોક્ટરો, બેન્કરો, બિલ્ડિંગ શું કહેવાય, ચાર્ટર્ડ બિલ્ડરો, બિલ્ડર્સ. એ લોકોએ 10,000, 50,000 આપ્યા. સર પેલાની વાત કરો, અત્યારે આપણે ગયેલા તે, હા, આપણે ગયેલા પિંડોળ ગયેલા ત્યાં પેલા ભાઈ આવેલા ને હા. વાત. એટલે એ ભાઈ આવેલા, તેણે કહ્યું કે મારે 1 લાખ રૂપિયા આપવા છે. વાહ. મેં કહું તમને આપવું હોય તો આપો, પણ તમે બધી આ પ્રવૃત્તિ વિશે જાણી લો પહેલા. અમે કહીએ છીએ આમ છે એમ એવું કે આવ્યા ત્યાં જોયું બધું, 1 લાખ રૂપિયા. વાહ. પછી એમના એક મિત્ર છે, એમના રામચંદ્રને, તો એમના બેન છે દીક્ષા, આપણા રક્ષાબેન, રક્ષાબેન તરુણભાઈ પરીખના બેન, તરુણભાઈ પરીક્ષાબેન, એને 1 લાખ રૂપિયા આપ્યા. મારા એક મિત્ર છે નગીનભાઈ પટેલ કરીને, એ 1 લાખ રૂપિયા આપે છે. બીજા એક દર વર્ષે, બીજા એક છે પેલા અર્જુનભાઈ છે કઈ આપણે ચંદ્રલોક મારે છે, ચંદ્રલોક કોણ રહેજો? ના ચંદ્રલોક નહીં, પણ મારે છે તેણે 1 લાખ દર વર્ષે આપે. એટલે 4-5 લાખ તો 9-10 લાખ રૂપિયા મેળવ્યું, તેમાં 4-5 લાખ તો આ લોકોને જ હોય છે. વાહ. હું પણ મારાથી બનતું આપું છું. એ રીતે અમે દર વર્ષે 8-10 લાખ રૂપિયા ભેગા કરી શકીએ, ત્યાં મોકલી આપું છું. સર, ત્યાંની પણ એમાં મને પ્રવૃત્તિનો થોડો ખ્યાલ આપો ને સર.
પિંડોળમાં એ થતી. લોકો સાહેબ પહેલા તો 5 પ્રવૃત્તિ ચલાવતા હતા. 5 તમે એક તો ગરીબોને દાન અનાજ આપવું. તો પહેલા 20 રૂપિયા અનાજ વેચાતું હોય, ધારો કે ચોખા હમણાં 25 રૂપિયા વેચાતા હોય, તો એ લોકો 10 રૂપિયા 12 રૂપિયા ગરીબોને વેચતા હતા. 25 રૂપિયા ખરીદે ઓપન માર્કેટમાંથી, અડધી કિંમતે એ લોકોને આપે. આ રીતે એ લોકો ચલાવતા હતા. પણ પછી ધીમે ધીમે શું થયું કે આ લાંબો વખત ચાલ્યું, પણ પછી તેમાં જોઈએ એટલું નહીં, પણ મહિને અધમણ કેવું અધોમણ એવું, એટલે એ લોકો પેટ ભરાઈ રહ્યું. પછી એ લોકો કાપડનું એ લોકો શરૂ કરેલું, ત્યાં શાળ કાઢેલી કાપડનું કરતા હતા, જે હવે તો બંધ થઈ ગયું છે. પછી ગરીબોને મફત દવા આપતા હતા, એ પણ હવે હળવું બન્યું છે. કારણ ત્યાં પેલી સરકારની પેલી કેવી આવી છે હોસ્પિટલ, એક આવેલી છે મધ્યમ કક્ષાની. એટલે બરાબર. પછી બીજું શિક્ષણમાં સાહેબ એ લોકો જબરું કામ કર્યું. એક એ લોકોના ટ્રસ્ટી મંડળમાં એક એ છે પ્રકાશભાઈ શાહ કરીને, એમણે સાહેબ 3 સાડા 3 લગભગ 4 કરોડ રૂપિયા જેટલા ખર્ચીને સાહેબ 1 થી 8 ધોરણ માટે સ્કૂલ બાંધી છે. સરસ. 4 કરોડ. વાહ. શહેરની પણ સ્કૂલને મોંઘા સારામાં સારી સ્કૂલને પણ ટક્કર મારેલી સ્કૂલ બાંધી. વાહ. અને એના બધા જે ગામડાઓ છે એમાંના બધા વિદ્યાર્થીઓ એને 250 ને 150 400 વિદ્યાર્થીઓને ખાવાનું પીવાનું રહેવાનું ફી ચોપડા બધું જ મફત આપે છે. વાહ. કે જે બાળકોને એટલે આવું બધું કામ એ લોકો બહુ સારું કરે છે. સુજાતાબેન છે એમ ત્યાં એક બેન અનમેરિડ છે, 55 વર્ષની ઉંમર, બરોડા યુનિવર્સિટીમાંથી MSc થયેલા, ફર્સ્ટ ક્લાસ ગોલ્ડ મેડલિસ્ટ. વાહ. પણ ઓહો. અને એ છે કે છેલ્લા 30 વર્ષથી હું એમને 20 વર્ષથી તો ઓળખું છું, 25 વર્ષ. એટલે એ છે કે ત્યાં બિલકુલ ડિવોટેડ ધૂણી ધખાવીને બેઠા છે. એ ત્યાં ગરીબો સાથે સ્કૂલે ભણાવવાનું, બાળકોને ભણાવવાનું, એના ખેતરમાં સુધારાનું, ખેત સુધારા, ચોમાસામાં બધું એ ધોવાઈ જાય ખેતરો, એને ખાડા પૂરવા, એના શેઢા એ બધા વ્યવસ્થિત કરવા, એમ કરીને બધું ચલાવ્યા જ કરે છે. હવે આપણે જોઈએ તો આપણને એમ લાગે કે જીવન કોને સાર્થક કહેવાય. ઓહ, વાહ 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 વાહ. વાહ. આપણે તો મોટે ભાગનું જીવન આપણા પોતાના માટે જ પૂરું કરીએ છીએ. જી. આપણે જે કંઈ થોડું કરીએ, હવે થોડુંક દાન આપણે નાખીએ, પણ શહેરની જે કંઈ સુખ સગવડ એ આપણે બધું માણીએ છીએ. ત્યાં મનોરંજન કંઈ જ નહીં, કશું મનોરંજન નહીં મળે. આખો વખત ગરીબો આવે તો તેને અનાજ એને ભણાવો, એને આ કરો, એને ખેતરમાં લઈ જાઓ, આ કામ કરાવો. એટલે એ બાઈ તો એક તપસ્વીની જેમ જીવન કરે છે. વાહ. તમારે કોઈ ઈચ્છા હોય તો ત્યાં લઈ જવાની, લાવવાની જવાબદારી મારી, વાહન મારું, હું લઈ જઈશ. હું વાહ. કદાચ આવી નહીં શકું, રામચંદ્રભાઈ મારા પ્રતિનિધિ તરીકે આવશે, પણ એ વાહનનો જવા આવવાનો લઈ જવાનો ખર્ચો બધો મારો. ત્યાં જમવાની પણ વ્યવસ્થા કરું છું, તમને સારું ભોજન મળે એવી. ત્યાં કદાચ દાળ ભાત શાક રોટલી મળે, બીજું નવું તો ક્યાંથી મળે. તો અમે રાજાનો મઠો અહીંથી લઈ જઈએ છીએ. એ લોકોને કહે છે કે ભાઈ તમને મહેમાન આવે છે 5-7, એને માટે પૂરી ને એવું કંઈક બનાવજો, કારણ કે એ લોકોને ગળે આ તમારી સૂકી રોટલી ઉતરશે નહીં. અને એ જે આવે અમે 5-50 હજાર આપતા જાય છે ભાઈ જે આવનારા. અને બીજા મિત્રોને પણ કહે અહીંયા આવીને આ સંસ્થા બહુ સારું કામ કરે છે. એ રીતે અમારી ગાડી ત્યાં સરસ ચાલે છે. એટલે આ બધું બહુ ઉત્તમ કામ થાય છે. આપણે ઘણીવાર એમ થાય કે આ બધું કામ કેવી રીતે થઈ શકે, આટલો મોટો ભયંકર પ્રશ્ન આ બેકારીનો, ગરીબીનો, તો કેવી રીતે ઉકેલી શકાય. પણ સાહેબ આપણે દરેક માણસે પોતાનું એમ નહીં વિચારવું કે તારા એકલા ઉપર થોડી જવાબદારી ભગવાને નાખેલી છે. તું એક માણસને મદદ કરી તો એકને જ કરીને, એકલું જ ભલું કરીને. કોઈ કે આ લોકોને એમ કે ફેમિલી પ્લાનિંગ જેવું નહીં મળે. મેં કહ્યું ચાલો તમને એક કુટુંબ એવું બતાવું કે તેને એક જ બાળક છે કે 2 જ બાળક છે, અને દારૂ પીતો ગાળતો નથી, પણ એને મજૂરી નથી મળતી ને ભૂખે મરે. તમે એના બાળકને ભણાવવા માટે પૈસા આપવાના છે, તમે એને ભૂખે મરતાને અનાજ આપવાના. એક જ માણસ છે, એટલું એક ફેમિલીને તમે દત્તક લો. અમે આખા પિંગળના હજારો ફેમિલીને મદદ કરવા થોડું કહીએ છીએ. એટલે આપણાથી થાય કરવા.
જ્યારે રામચંદ્ર ભગવાને પુલ બાંધેલો તે વખતે એમણે શું કરેલું કે એ તો બધા વાંદરોની સેના લઈને ગયેલા, એને જવાબદારી એમની જ હતી. એ છોટે રાવણને મારીને સીતાને લઈ આવેલા. પણ ખિસકોલીને એમ થયું કંઈક પવિત્ર કામ થાય છે, આ ભગવાનનું કામ થાય, તો હું કઈ થોડાક તો રેતીના દાણા લઈ જાઉં. રેતીના દાણા એ લઈ ગઈ. આપણે એમ સમજવાનું આપણે ખિસકોલી છે, વાહ. દાણા. વાહ વાહ. ક્યાં બાત. બાકી તમે વિચારો, ઘણા એમ વિચારે કે હવે આટલું બધું આ ગરીબ એમાં તમે શું કરવાના, એમાં કઈ વળવાનું કઈ વળવાનું નથી. પણ આટલી બધી ગરીબી, પણ આટલી બધી ગરીબીનો પોટલો તારા માથે થોડો ભગવાને મૂકેલો છે, આ બધાનું તું ભલું કરી. આપણે પંચાયતમાં પડવાનું, આપણાથી જેટલું થાય એટલું કરવાનું, સંતોષ માની લેવાનો. આપણે પૃથ્વી પર આવ્યા છીએ તો કંઈક બીજાનું ભલું કરતા જઈએ. કેટલું વાહ, સરસ. વાહ, વાહ, કેટલી વાહ, સરસ વાત. આપેલી નથી આપણે. જે થાય તે કરવાનું. એ મિત્રો, રીતે હું તો આપનામાંથી કોઈ કે દેસાઈ સાહેબ સાથે કંઈક વાત કરવી હોય તો પ્લીઝ આપ આપનો હાથ ઊંચો કરજો કે જેથી અમે ધ્યાન દોરીએ. અમારા માનનીય પ્રમુખ શ્રી ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ આપણી સાથે છે, અમારા મંત્રી મહોદયા યામિનીબેન વ્યાસ આપણી સાથે છે. એ મિત્રો વાત કરશે જ, પણ એ દરમિયાનમાં આપમાંથી પણ જૈન સર, આપ સુધી કોઈ પણ સરની સાથે પણ કંઈક વાત કરવા માંગતા હો, સિંઘીબેન, તો પ્લીઝ આપ અમારી સાથે વાત કરશો. સાહેબ, મારે એક જ પ્રશ્ન પૂછવો છે. જી. 93 વર્ષની ઉંમરે હમ. તમારા ચહેરા પર સ્મિત છે. ઘણા બધા વર્ષો સુધી તમારી સફળ ચાલે, પ્રેરણા તમને ક્યાંથી મળે છે? બિલકુલ બરાબર છે. તો મારા વિવેકાનંદ અને એનું મેં વાંચેલું કે ભાઈ તમારે આ કામ કર્યા કરવાનું, એ લાંબી લપન ચપનમાં પડવું નહીં. એ બહુ વર્ષો પહેલા, એટલે હું ત્યાં કલકત્તા જઈ આવ્યો છું, ત્યાં મહિનો રહ્યો છું, વિવેકાનંદના ઘરે ગયો છું, રામકૃષ્ણ પરમહંસના એમ જન્મ સ્થળે ત્યાં પણ હું મારા શ્રીમતી હાથે રાત રોકાયો છું. અને મને એનું ભારે મારા જીવન પર એની અસર છે કે આપણે કંઈક કરવું, આપણે કંઈક ઈશ્વર પ્રાપ્તિ થાય એવું તો આપણા જીવનમાં છે. કારણ કે એના માટે બહુ મોટું સાધન છે. રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે શું કરવું જોઈએ ઈશ્વર પ્રાપ્તિ કરવી તો કે હર ઘડી ઈશ્વરનું નામ લીધા કરવું જોઈએ. હર ઘડી ઈશ્વરનું નામ લીધા કરવું જોઈએ. થાય આપણે રંગ અવધૂત મહારાજે કહ્યું છે કે શ્વાસે શ્વાસ દત્ત નામ સ્મરાત, શ્વાસે શ્વાસે દત્તનું નામ લે. કબીર સાહેબે કહ્યું છે એ જ ભાવ કે બહુ સરસ વાત કરી. એકદમ હીરા લાલ એ ભગવાને સોંપ ઘણીને સોંપ. કારણ કે પાણી કેરા બુદબુદા અસર માનુષ કી દેખત હિત જો તારા. એટલે કોણ ક્યારે ઉપડી જશે એનું કોઈ ઠેકાણું નથી. એટલે જ્યાં સુધી આપણા પ્રાણ છે, પ્રાણ શરીરમાં, ત્યાં સુધી આપણે લાંબી ટૂંકી વિચાર કર્યા વગર કે મારું કાલે શું થશે, કઈ નહીં. આજે છે, આજે તો હું જીવતો છું, આજે તો મારે કઈ થયું છે, મારે કર્યું, આવતીકાલે વાત પરમાત્મા પર છું. બહુ સરસ સાહેબ, એક મિનિટ, છેલ્લો પ્રશ્ન. ના ના, બોલો બોલો. ની સ્મૃતિમાં તમે લખેલા સોનેટ અને ભગવતીભાઈ જ્યોતિબેન ના ગયા પછી લખેલા સોનેટ, મને લાગે ત્યાં સુધી ગુજરાતી સાહિત્યનું અનમોલ રત્ન છે. બરાબર. ભગવતીભાઈ ના સોનેટ માંથી પણ પસાર થયો છું ભગવતીભાઈ સાથે. આપણે તો વારંવાર મળીએ છીએ ફોન પર. મને લાગે ત્યાં સુધી સાહેબ તમે સતાવ્યું તો 100% તમારા આશીર્વાદ. હું પણ આશીર્વાદ, હું તો પામર મનુષ્ય છું. તમારું નામ રામચંદ્ર છે ને. અરે વાહ, 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 વાહ. સાહેબ ભગવતી કુમાર ને નમસ્તે જશવંત દાદા, નમસ્તે. બોલો સાહેબ. જયંતભાઈ આપના વિષય છે વાત કરો તો એમના રેફરન્સ મળશે પ્લીઝ. જયંત ડાંગોત્રા બોલું છું. નમસ્તે સર. આપને કુમારમાં સતત વાંચતા રહીએ છીએ અને સુરતમાં
કોઈ સોનેટની ધૂણી દખાવીને બેઠું છે, આખા ગુજરાતમાંથી કોઈ એકમાત્ર સોનેટની ધૂણી દખાવીને બેઠું હોય તો એ સુરતમાં બેઠું છે. અને એ પણ બચુભાઈની બુદ્ધ સભા વખતના સંસ્મરણો અને આજે અમે બુદ્ધ સભા જે માણી રહ્યા છીએ એ વચ્ચે એક સેતુ આજે રચાયો અને તમારા દર્શન કરવાની ખૂબ ઈચ્છા હતી અને આજે આ ઝૂમ મીટિંગમાં દર્શન થયા. યામિનીબેન અને નરેશભાઈએ આ દર્શન કરાવ્યા નર્મદ સાહિત્ય સભાએ પ્રફુલભાઈ બધા મિત્રોના, એનો મને આજ ખૂબ આનંદ છે. વાહ વાહ જયંતભાઈ, સરસ સરસ. તમે પધાર્યા એ બદલ આભાર. જસવંત દાદા બોલવાના છે એવું જેવું મેં જોયું ફેસબુકમાં, એટલે હું બરાબર ટાઈમ રાખીને જ બેઠો હતો કે આજે મારે 5 વાગે અચૂક કોઈ પણ કામ હોય બધા પડતા મૂકી અને જોઈન્ટ થવું. વાહ ભાઈ, બહુ સરસ, બહુ સરસ. વાહ જયંતભાઈ. થેન્ક યુ વેરી મચ જયંતભાઈ. થેન્ક યુ. મારે થેન્ક યુ કેવું છે આપને સૌને કે આ રીતે બોલાવ. સરસ. આ ભાઈ તમારા જૂના ચાહક છે અને ધૂણી દખાઈને બેઠેલા સંત છે જસવંતભાઈ, અને મારે એમના દર્શન કરવા જ હતા. બકુલેશજી, આપનો માઇક્રોફોન પણ ઓન કરો અને આપનો વિડીયો પણ ઓન કરો. આપ અમારા ઉપપ્રમુખ છો, પ્લીઝ વાત કરો. શ્રી બકુલેશ દેસાઈ, પ્લીઝ. હા, બોલો સાહેબ. બકુલેશજી. પ્રફુલ સર, આપ પણ આભાર દર્શન પહેલા આપ આપની વાત પણ કરો, નર્મદ સભા વતી પણ આપ પ્રસ્તુતિ કરો. નરેશભાઈ, ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ સાહેબ. નરેશભાઈ. હા બેન. પ્રમુખ શ્રી બોલે પેલા મારે બિલકુલ બિલકુલ બેન, ચોક્કસ જ બોલી શકો. જરૂર. નમસ્તે સર. ખાસ બહુ બધું જાણવા મળ્યું કે તે વખતની કવિતાનો માહોલ, કવિઓ વિશે, એ સમયની વાતો, એ બુદ્ધ સભાની કે સોનેટની કે કવિતાના પ્રકારો કે ભાવકોની સજ્જતા, ઘણું બધું જાણવાનું ગમ્યું તમારી પાસેથી. એક આ પ્રેરક વ્યક્તિત્વ છો. મને તો આ 92 વર્ષે એટલી બધી નવાઈ લાગે છે. મારે એક સવાલ પૂછ્યો છે કે તમારું ડેઈલી રૂટીન શું છે, કેવું છે, એટલે અમને પણ પ્રેરણા મળે. આ ઉંમરે પણ તમે આ સજ્જ થઈને લખો છો ને આટલું બધું સરસ છે, તો તમારું રોજનું રૂટીન ખાલી કહેશો? બેન, આમ તો પૂછો તો મારું કઈ ખાસ એવું નોંધપાત્ર અને બધાને પ્રેરણા આપે એવું રૂટીન નથી. પણ સવારે કહું, હું છે તે મુખ્યત્વે તો રામકૃષ્ણ પરમહંસના જે અમુક જપ એ જપ ઘણી વાર કરું છું અને એને જે મારો સમય જાય. જો અત્યારે એકલા જીવવું એ બહુ જ મુશ્કેલ કામ છે, અને અનેક વિચારોના દબાણ તમારા પર સારા નરસા આવવાના છે. એટલે એમાંથી બચવું હોય તો આપણે સારા વિચારોમાં આપણે મનને રોકવું જોઈએ. એટલે હું છે તે મોટે ભાગે તો કપિલ સાહેબના દોહા વારંવાર રટણ કરું, રામકૃષ્ણ પરમહંસના નામના જપ કરું, અને એ રીતે પછી આ પિનવળનું કામ કરું છું. દાતાઓનો અવારનવાર સંપર્ક કરું છું, ફોન કરાવું. ફોન કરતો નથી, પણ મારા જમણા સમા ભાઈ હરજીવનભાઈ છે, એ મને હું કહું તો એ પ્રમાણે બધા ફોન જોડી આપે. એમની સાથે વાત કરું, એમ કરીને કેટલા આજે દાન મળ્યા, એ રીતે મારું કામ ચલાવું છે. બાકી બીજું કઈ ખાસ નથી. પણ મેં જોયું કે ધાર્મિક અને ધાર્મિક વિચારો મને રાખો તો કંઈક માણસ સીધે રસ્તે ચાલી શકે. એ તો ગમે તે ઉંમરે વિચારમાં આપણે ગમે ત્યાં દોડી જાય. બહુ સરસ. વાહ. ને સરને નમસ્તે. કાલે ફાધર્સ ડે છે ને ફાધર ફિગર સમાજ જસવંતભાઈ આજે આપણે એમના દર્શનનો લાભ મળ્યો, તો નમસ્તે અને થેન્ક યુ વેરી મચ સર. બકુલેશજી, આર યુ ધેર સર? બકુલેશભાઈ જોડાયેલા તો હતા. હા, એ આપણી સાથે જોડાયા છે. હમણાં હાથ પણ ઊંચો કર્યો છે. બકુલેશ દેસાઈ છે. હા, અન્ય કોઈ મિત્રો ફોન પર કરવાનો, ફોન પર એમનો સંપર્ક કરો. હા, હું કરું. હેલો. હા, અમે સાંભળી શકીએ છીએ, બોલો. પાછું મ્યુટ થઈ ગયું એમનું.
ના તમારો અને વિડિયો પણ ચાલુ કરો. અનમ્યુટ. યા હવે તમારો અવાજ આવી રહ્યો છે. વિડિયો કોઈ કાળો જાદુ કરે છે ક્યારનું કે હું બધું સાંભળું છું, જોઉં છું, પણ કરી શકતો નથી. હેલો, હવે આપ બોલી શકો છો, અમને સાંભળાય છે. મૂળ વાત પર આવીએ તો શ્રી દેસાઈ સાહેબ ના આજે ઘણા બધા દેસાઈ સાહેબો છે. એની અંદર આપણા પ્રિન્સિપાલ જેએલ દેસાઈ સાહેબ, એને હું આમ તો સામાન્ય માણસ તરીકે ઓળખું. તેઓ ચા પીવાના ખૂબ શોખીન છે એવી મને ખબર છે. અરે વાહ. તેઓ જે સ્ટેશનરીની દુકાન પર બેસતા સવારે અને ત્યાં હું જઈ ચડતો અને ત્યાં તેઓ 2-4-5 મિત્રોની સાથે બેઠેલા હોય આપણી ઉંમરના, અને એક વાર તો એમનો સહસા કાવ્ય સંગ્રહ મને આપવા માટે રૂબરૂ આવેલા ઘરે. અરે વાહ 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 વાહ. 3જે માળે હું રહું એટલે મને કોઈએ કહ્યું કે કોઈ તમને નીચે મળવા બોલાવે છે કાકા. એટલે મને થયું કે હું જ કાકો છું તો હજુ મારા કાકા. વાહ વાહ વાહ. પછી નીચે ગયો તો દેસાઈ સાહેબ હતા. મેં ઉપર આવવાનું કહ્યું પણ એને કહ્યું મારે આવવું. એટલે મેં કહ્યું કઈ વાંધો નહીં, અમારી ઊંચાઈ આમ છે પણ ખરેખર અર્થમાં અમારી ઊંચાઈ એટલી નથી, અને તમે આ ભૂમિ પર છો ને છતાં તમારી ઊંચાઈ બહુ છે, એટલે તો મારે જ નીચે આવીને તમારું આ વાંચવાનું રહે. સાહેબના જે સોનેટ વિશેના વિચારો જાણ્યા. આપણે આજે સોનેટો ઓછા લખાય છે એ પણ જાણ્યું, અને જે થોડાક સોનેટો લખાય છે એની અંદર સુરત કે સુરત જિલ્લાના આપણા કવિઓની સંખ્યા આપણી આંગળીના વેઢા આમ વધી પડે એટલી જ છે. ત્યારે હજુ પણ તેઓ સક્રિય છે, અને હું સમજો છું કે અતિલેખન એ કોઈ પણ સાહિત્ય પ્રકારની અંદર જોખમકારક છે. એક જમાનાની અંદર સોનેટનો અતિરેક થયેલો, એને અતિસાર થયેલો એમ પણ સોનેટો લખે. એ રીતે હાઇકુ, એ રીતે અછાંદસ, એ રીતે ગઝલ, આ બધું થતું આવ્યું છે. પરંતુ કોઈ પણ સ્વરૂપમાં નિષ્ઠાપૂર્વક, સાતત્યથી અને સ્વાધ્યાયપૂર્વક જો આપણે વળગી રહીએ તો આપણે સરસ રીતે કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ સાહિત્ય પ્રકારમાં કામ કરી શકીએ. આજે ખરેખર નર્મદ સાહિત્ય સભા દ્વારા બહુ ઐતિહાસિક કામ થઈ રહ્યું છે, અને આખો જે આપણો આ વાર્તાલાપ છે એ રેકોર્ડ થાય છે, એટલે એ ભવિષ્યની મોટી મૂડી બની રહેવાની છે. રાજેન્દ્રભાઈ શાહ સાહેબ સાથે પણ એમણે જે વાત કરી એના સંબંધો, તો વર્ષો પૂર્વે રાજેન્દ્ર શાહ જ્યારે આવેલા ત્યારે કોટસફીલ રોડ પરના ડોક્ટર એક હતા રમેશભાઈ કે કોઈ, તો એને ત્યાં અમે અને હા, અને ત્યાં એમની સાથે આ રીતે થોડી વાતો સાંભળેલી, અને સાહિત્ય સંગમની અંદર પણ એક એવો કાર્યક્રમ કરેલો દેસાઈ, આપણા જેએલ દેસાઈ સાહેબના એના વિશે પણ, અને રાજેન્દ્ર શાહ આવેલા તો ત્યારે એનો લાભ પણ મળેલો. જેએલ દેસાઈ સાહેબને રાજેન્દ્ર ના સેંકડો સોનેટો કંઠસ્થ છે, અને અમારો લોભ એ હતો કે એના મુખે રાજેન્દ્રભાઈના સોનેટો સાંભળવા મળે, અને અમે થોડાક સાંભળેલા પણ. એટલે આ રીતે એમનું વ્યક્તિત્વ, એનું કર્તૃત્વ, અને પાછા સમાજ સેવાની સાથેનો એનો લગાવ. બાકી કવિ હોય, એક કવિનો સમાજ એવો હોય કે એની અંદર કોઈ પડોશી કે કોઈ દૂધ આપવા આવનાર કે દુકાનવાળો ન હોય, અને કવિ એવી અપેક્ષા રાખે કે આ દૂધવાળો મને ઓછી મહેનતે દૂધ આપી જાય, મારે સમય બચાવવા માટે કરી જાય. પણ જે સમાજ સાથેની કન્સર્ન છે એ
ઘણી વખત કવિઓ બતાવી શકતા નથી. કવિતાની અંદર બતાવવા જાય છે તો તે વખતે પણ ઘણીવાર એ એક દિશા ચૂકી જાય છે, એક ધોરણ ચૂકી જાય છે. એટલે કવિનો ધર્મ શું એ આખી વાત થોડી સંકુલ છે, પણ શુભ નિષ્ઠા અને બહુ આપણે સારા ચિત્તથી, શુદ્ધ ચિત્તથી કરીએ તો કવિ જે છે એ આ રીતે સમાજની અંદર રહીને સમાજને માટે પણ ઘણું કરી શકે અને વ્યક્તિ, દરેક વ્યક્તિ છે તો એને અસર કરે એવું પણ એ કરી શકે. એટલે ફરીથી દેસાઈ સાહેબને વંદન અને નર્મદ સાહિત્ય સભાને ફરીથી ધન્યવાદ. નરેશભાઈ, યામિનીબેને પણ બહુ સરસ કામ કર્યું છે એટલે એમને પણ ધન્યવાદ. અને જે બીજા શહેરોમાંથી કે બીજી જગ્યાએથી જેઓ આ કાર્યક્રમ એટેન્ડ કરે છે એ સૌને ધન્યવાદ, આભાર. થેન્ક યુ વેરી મચ બકુલેશજી. આપણે તો એક જ ટીમ, વી આર ધી મેમ્બર્સ ઓફ ધી ફેમિલી. અને આજે દેસાઈ સાહેબ સાથેની સાંજ, સર્જક સાથેની આ સંધ્યા મળે એ પોતે જ આપણા બધાના માટે ગૌરવની જ બાબત છે. બિલકુલ તમારી વાત સાથે માનનીય પ્રમુખ શ્રી ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ સાહેબ, આપની વાત કરો. બેન, તમારી મહેનત બહુ દેખે લાગી, સરસ, અમને મજા આવી. અને આભાર દેસાઈ સાહેબ, હું પ્રફુલ દેસાઈ તો એ સમયની જે સુવર્ણ એને આપે પાછી જીવતી કરી. અને સુંદરમ છે કે ઉમાશંકરજી અને એ બધા, ખાસ કરીને મને તો કુમાર સભા, બુદ્ધ સભા, એને જે તમે સંસ્મરણો કયા ને, મને તરત જ મારા જીવનમાં એ જે શરૂઆતનો સમય હતો એ મને એ મારા એ સાહિત્ય જીવનના શરૂઆતના વર્ષો 1952માં મેં શરૂઆત કરી ત્યારે કુમાર સભા એ બેનો એક બચુભાઈ રાવતનો એક દબદબો હતો કે અમને કુમારમાં આપણું કાવ્ય છપાય તો સારું. એટલે મેં પણ ત્યારે થોડા સોનેટ લખીને, કારણ કે સુરત થી અમદાવાદ જવાનું તો ફાવે નહીં, એટલે ટપાલ દ્વારા મોકલીએ અને આપે કહ્યું કે 2-3 દિવસમાં પાછા આવી જાય. એવું બચુભાઈની કડક સમીક્ષામાંથી આપણે પાર ઉતરીએ નહીં, કારણ કે આપણું એટલું બધું કઈ પડે નહીં. પણ એ વખતે એવી માન્યતા કે જો સરસ સોનેટ લખી એને સાચો કવિ માને, નહીં તો કોઈ કવિ માને નહીં. જો સોનેટ નહીં લખી શકે આ તો લેખકડો ગમે તે કહી શકાય. તો એમની એટલે બચુભાઈની પરીક્ષામાં પાસ થવું, પણ મારે સાહેબ કબૂલ કરવું જોઈએ કે મેં હાર સ્વીકારી, વધારે સોનેટ લખીને મોકલ્યા. તો આપ સાહેબે સોનેટ વિશે બહુ સરસ વાતો. એનામાં છે ને બકઠાનું ભણકાર, સોનેટ માળા, એનું જરાક બહુ એ ચાલતું, એના વિશે બહુ ચર્ચાઓ પણ ઘણી ચાલતી. અને આપણે એનો ઉલ્લેખ કરીએ કે ઉલ્લેખ પણ થોડો થાય. તો
એમના મૃત્યુને 69 વર્ષ થયા, પણ એમણે એક વાત એવી કરેલી, જરા મને તે જમાનામાં પણ બહુ મગજ નથી. એમણે એમ કહ્યું કે કવિતામાં સંગીત આવે નહીં, એ અલગ અલગ વાત છે. અને છાંદસ કવિતા એ કઈ જ નથી. મ્યુટ થઈ ગયું નરેશભાઈ. પ્રફુલ સર, આપનો માઇક્રોફોન ઓન કરજો. પ્રફુલભાઈ, તમારું મ્યુટ છે પ્રફુલભાઈ. હા બોલો. હા, હવે ઓન થયું. હવે ઓન થયું. હવે એ જમાના કવિતા વિભાવના એવી કરેલી કે કવિતા તો અગેય જ હોય, એટલે એ રીતે એને એની નવી કવિતા એવું એને અગેય કવિતા. હું એક તો મૂળ તો સંગીતનો માણસ, અને મને આ વાતના કઈ તે જમાનામાં પણ અને આજે પણ હું માનતો નથી. તો એવી કવિતા એ પ્રશ્ન થાય છે કે અગેય કવિતાની વાત અથવા તો એની વિભાવના અને એ પ્રમાણે એમને લખવા પ્રયત્ન કરે, એને લીધે કદાચ એમના સોનેટ થોડા નબળા પણ પડ્યા હોય એવું સંભવિત છે. તો એ સોનેટ અથવા એ કવિતા ગુજરાતી કવિતાને શું લાભ થયો? આજ સુધીમાં ગુજરાતી કવિતાને કઈ એવો લાભ થયો હોય એવું તો લાગતું નથી. તમે જુઓ કે ધીમે ધીમે સોનેટનો પ્રકાર લખાતો ઓછો થઈ ગયો, લોકો સુધી વાત પહોંચતી, અને આજે પણ સંગીત ગઝલનો તમે જુઓ તો 14 પંક્તિની ગઝલ, પણ 14 પંક્તિનું સોનેટ યાદ રહેવું મુશ્કેલ. અને એને કારણે થયા ધીમે ધીમે એમનું પેલું એ થઈ ગયું. અને ગઝલ આજે તો ગઝલ જ છે, બધી રહ્યા જ નથી એવું લાગે છે. આ પણ એક ખોટી દિશાનું પગલું છે, પણ આપણે શું કરવું? બધી વાત છતાં આપણે આજે બહુ સરસ રીતે આપના વિચારો જાણ્યા, આપની બહુ સરસ કર્યું છે માણસ. અને સાહેબ, અમે ઈચ્છીએ છીએ, એવી શુભેચ્છા રાખીએ છીએ કે આપ એક સદી પૂરી કરો, તમારું લીલામય જીવન હોય, તમે આ સરસ સોનેટ આવા લખતા રહો અને અમને કરો. સાહેબ, આપને અનેક અનેક વંદન અને આપનો આભાર. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. નરેશભાઈ, કે 85? प्रफुल्ल जी, प्रफुल्ल भाई 86 ने जी, बहुत કહેવાય, बहुत સરસ. 84 યા ફેન્ટાસ્ટિક. 84 ફેન્ટાસ્ટિક. ખૂબ સરસ પ્રસ્તુતિ પ્રફુલભાઈ, આપને પણ સરસ મજાની ભદ્ર ભાવના. ફરીથી આપણા સૌ વતી અને શ્રીમદ સભા વતી અમારા મંત્રી મહોદય યામિનીબેન, આપ રહેજો અને આપ ઋણ સ્વીકાર કરો પ્લીઝ. જી, થેન્ક યુ વેરી મચ નરેશભાઈ. પરમ આદરણીય અવાજ પહોંચે છે? હા, પહોંચે છે. જી જી, पहुंचे
પરમ આદરણીય જસવંત સર, તમને ખૂબ ખૂબ વંદન. અને પ્રમુખ શ્રી પ્રફુલભાઈ, બકુલેશભાઈ, નરેશભાઈ, રામચંદ્રભાઈ પણ હાજર છે, એમને પણ વંદન કરું છું. સૌ જોડાયા મિત્રો, ખાસ જયંતભાઈ, ઉષાબેન અને ઘણા બધા, તો સર્વેનો આભાર માનું છું. ને આવો સરસ આજે મેં અગાઉ પણ કહ્યું ને, ફાધર્સ ડે છે અને આપણા વડીલ કહી દે પરમ આદરણીય એક ફાધર ફિગર સરને આજે સાંભળવાનો મોકો મળ્યો અને ઘણું બધું જાણવા મળ્યું એમની પાસેથી. તે વખતની વાત ને પ્રફુલભાઈ પણ કહ્યું કે તે વખતના કવિઓ કે વાતો ને બધું જાણવા મળ્યું ને ખૂબ ખૂબ મજા આવી. ને આપણે સોનેટ જેવો પ્રકાર આવો સરસ રીતે લખાય છે ને ખાસ તો શીખવાની ઈચ્છા થાય છે કે સર પાસે જઈને હજુ પણ શીખીએ. એટલે જ મેં ખાસ પૂછ્યું કે સરનું કેવું છે. તો સર અમને માર્ગદર્શન આપજો અને ખૂબ નિરામય રીતે સદી ઉપર પણ પૂરી કરો અને આપણે આવી રીતે મળતા રહીએ. અત્યારે ઓનલાઈન તો ઓનલાઈન, પછી ઓફલાઈન પૂરી કરો. 100% અમારા બધાની વિશે એક દિવસ મળવા આવજે. હું ચોક્કસ નરેશભાઈ, આપણે જરૂર જરૂર ચોક્કસ. હાજી હાજી સર, અમે મળવા આવીશું આપને ચોક્કસ. નરેશ, યામિની બેન ને કે જેલ દેસાઈ સર ને મળવા આવે કે. હા હા ચોક્કસ. રામચંદ્રજી એમણે સ્વીકારી લીધું, અમે ચોક્કસ જ આવીશું. આભાર તમારા બધાનો. તો સર થેન્ક યુ વેરી મચ, આપ વધારે આવી રીતે સમય કાઢ્યો ને અમારા માટે. તો નર્મદ સાહિત્ય સભા વતી આપ સર્વેની ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ યામિનીબેન. માનનીય જસવંતભાઈ દેસાઈ સાહેબ આપણી સાથે રહ્યા. આજની આ સાંજ યાદગાર બની. એમણે જે વાતો કરી છે તે પોતાના સમયને આજે એમણે જીવંત કર્યો. અને હું હજી પણ એ વાતની સાથે મારા મનથી ગઢ બેસી શકતી નથી કે 92 વર્ષની ઉંમરે આ સાહેબને બહુ બધા એવા કવિ મિત્રો જોયા છે કે જેમને પોતાની બધી કવિતાઓ પણ યાદ ન હોય. એના માટે પણ એમણે કંઈક ને કંઈક રેફરન્સીસ, પુસ્તક, ડાયરી હાથમાં રાખવી પડતી હોય. ત્યારે આપણને આજે એક એવા વયોવૃદ્ધ કવિ મળ્યા કે જેમણે પોતાના સમય કરતા પણ જૂના કવિઓની કવિતાઓને જ યાદ કરી. એમણે પોતાની તો કોઈ કવિતાની માટે એકદમ એમ કહ્યું કે હું તો બિલકુલ મધ્યમ વર્ગીય કવિને, આપણે તો ઠીક છીએ, પણ સુંદરમ સાહેબની એટલી બધી કવિતાઓ એમણે યાદ કરી. ગઈકાલે એમને મળવાનું વ્યક્તિગત થયું ત્યારે પણ એમણે સૌથી વધારે સુંદરમજીની આ સોનેટને યાદ કર્યા. સો આ એક બહુ મોટી ભદ્ર ભાવના છે જે અત્યારના કવિ મિત્રોએ ખાસ જાળવવી જોઈએ. તમે જેમને આદર્શ માનો છો, જેમની પાસેથી તમે શીખો છો, એમની કવિતાઓમાંથી પસાર થાવ, એમાંથી શીખીએ. એટલું જ નહીં પણ આ પ્રકારે એને યાદ કરીને બોલી શકાય. હું તો પ્રભાવિત ખૂબ થયો કે દેસાઈ સાહેબ, સુંદરમ સાહેબની કેટલી બધી કવિતાઓ એમણે કરી. તે જ રીતે જેમને માટે એમને પસંદ નહોતા તેના માટેની વાતને રજૂ કરવાની એમની જે શૈલી હતી તે પણ મારા માટે પણ બહુ જ અનુકરણીય છે. એક પણ વ્યક્તિને માટે એમણે નિરાશાજનક શબ્દો નથી કર્યા અને તે છતાં પણ સુસ્પષ્ટ રીતે પોતાના વિચારો વ્યક્ત કરી દીધા. આ બહુ જ મોટી કલા છે. નહીતર લોકો સારું જ માત્ર બોલતા હોય છે અને જ્યાં એવું લાગે કે આનાથી કડવાશ થશે ત્યાં આગળ ચૂપ રહી જતા હોય છે. તેને બદલે એમણે બેભાગ બનીને પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા અને તે કેવી રીતે કરવા જોઈએ તેના નમૂના પણ આપણને મળ્યા. દેસાઈ સાહેબ, આપને એના માટે પણ અમે વંદન કરીએ છીએ. આપ સૌ મિત્રો જોડાયા, થેન્ક યુ વેરી મચ. માનનીય પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ, ઉપપ્રમુખ બકુલેશજી, યામિનીબેન, અમારા મંત્રી મહોદયા, અમારા અન્ય શ્રોતા મિત્રો, જે લોકો આ કાર્યક્રમની સાથે અત્યારે એક આખું પરિવાર દેસાઈ સાહેબ, ડોક્ટર રાજીવ દેસાઈના ઘરે બેસીને એ લોકો આ કાર્યક્રમ માણી રહ્યા છે. આવા ઘણા બધા એવા મિત્રો છે કે જે લોકો આજે આ કાર્યક્રમમાં તો આપણી સાથે રહ્યા. સંજોગવશાત જે લોકો નથી રહ્યા તેના માટેનું રેકોર્ડિંગ પણ આપણે અવેલેબલ કરીશું. આ એક સરસ દસ્તાવેજીકરણ થયું છે અને દેસાઈ સાહેબ, આપને દીર્ઘાયુને માટે અમે પ્રાર્થના પણ કરીએ છીએ અને આ રીતે આપ વારંવાર સમય કાઢીને અમારી સાથે રહો અને અમને તમારા વિચારો વ્યક્ત કરો, કારણ કે તમારી પેઢીના
એ પ્રકારના લોકોને વિશે અમે માત્ર વાંચ્યું જ છે, એના વિશે અમને કોઈ જણાવતું પણ નથી કે સંભળાવતું પણ નથી. તો આપણે જે ભદ્ર ભાવનાઓ વ્યક્ત કરી ગુજરાતી સાહિત્ય માટેની, જરા કલ્પના કરો મિત્રો કે 1956માં જેમનું કુમારમાં પહેલું સોનેટ પ્રગટ થયું હતું તે કવિ આપણી સાથે છે. અને અત્યારે જયારે આપણે 2021ના જૂનમાં છે ત્યારે પણ કુમારના અંકમાં સાહેબનું કહેવત સોનેટ પ્રગટ થયું છે. ગઈકાલે મેં જયારે એવું કહ્યું ત્યારે કે આ 6 મહિના દરમિયાન 5 અંકમાંથી 4 અંકમાં મારા સોનેટ પ્રગટ થયા છે. સો કુમારની પણ આખી પેઢી બદલાઈ ગઈ. બચુભાઈ પણ ગયા. એના જે રિસન્ટ એના એડિટર છે તેમને પણ આપણે કોવિડમાં ગુમાવ્યા. તો આ બતાવે છે કે પેઢીઓની પેઢી બદલાઈ ગઈ છે, પણ દેસાઈ સાહેબના સોનેટ પેઢી બદલાઈ ગઈ છે, જઈ રહ્યા છે. આપણે એમને પ્રણામ કરીએ. આપ સૌ અમારી સાથે જોડાયા અને મને બહુ જ આનંદ છે એ વાત જણાવતા પણ કે નર્મદ સાહિત્ય સભા દ્વારા અમે સતત સાહિત્યપૂર્ણ કાર્યક્રમ અને એના દ્વારા સાહિત્ય પ્રીતિ જાગૃત થાય તેના માટેના પ્રયત્ન કરતા રહીએ છીએ. અને તેવા વધુ એક કાર્યક્રમમાં આવનારા બુધવારે આપણે સૌ ભેગા થઈશું, જ્યારે 23 જૂનની સાંજે આપણી સાથે ડોક્ટર ભારતીબેન રાણે બારડોલીથી જોડાશે. અને ભારતીબેન આપ સૌ જાણો છો પ્રવાસ સાહિત્ય એમનું ખૂબ સરસ છે. પ્રવાસ સાહિત્ય સંદર્ભમાં જ એમના વિચારો વ્યક્ત કરવાના છે. તો કૃપયા અમે આપને ફરીથી એની લિંક વગેરે મોકલીને યાદ પણ કરાવીશું. અમારી સાથે રહેજો. ફરીથી દેસાઈ સાહેબ, હાજી, બુધવારે સાંજે 5 કલાકે આપણે પ્રવાસ વર્ણનના સંદર્ભમાં પ્રવાસ વર્ણનના લેખિકા જ આપણી સાથે સાક્ષાત હશે, એમની સાથે વાતો કરી શકાશે. રહેજો. દેસાઈ સાહેબને ફરીથી નમન કરીએ. માનનીય પ્રમુખ સાહેબની પરવાનગી લઈને આજની આ સભાને નરેશભાઈ, એમની પંક્તિથી દેસાઈ સાહેબની પંક્તિ યાદ હોય તો એમને સમાપન કરીએ એમના. બિલકુલ બિલકુલ. હું મારી પાસે એમનો જે સોનેટ છે તે આપની સમક્ષ રજૂ થાય તેવો પ્રયત્ન કરીએ. આપની પંક્તિ જેટલી યાદ હોય. તમારા કોઈ સોનેટ પંક્તિ તમને યાદ હોય તો અભિવ્યક્ત કરો. સમાપન કરીએ આપણે એના. તમને ખૂબ ગમતું. દેસાઈ સાહેબ, અગર આપને યાદ આવતી હોય તો. હા, કરે છે. મારું એક સોનેટ 9મા ધોરણમાં ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સ્વીકારાયું. હજી મારા દેશે, હજી મારા દેશે 10 વર્ષ સુધી રહ્યું એમાં, અને એકંદર સારું સોનેટ તરીકે વખણાયેલું છે. એમાં છેલ્લી બે, એમાં ગરીબો વિશેનું બધું વર્ણન છે. જુદી જુદી રીતોમાં એ લોકો કેવી રીતે જીવે છે તે. એના છેવટે સોનેટમાં જે ચોટ કે ને તે આ રીતની છે: પલટી શું ભૂમિને આ ભગીરથ તપથી, સર્જ શું ઇન્દ્રધામ. આ ગરીબોનું છે ને તેની અમે આવું બધું બદલી કાઢીશું. પેટીઓ કેટલી હા અહીં લગી કરશે કાળ નિશે. અમે ભગીરથ તાપ કરીને આ બધું બદલી શકે છે ભારતનું ગરીબી વગેરે. પણ એ ખૂબ સરસ, ખૂબ સરસ. અવાજ ગયો ના, હવે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પાછી આવી ગઈ છે. આપણે પ્રમુખશ્રી સભાનું સમાપન કરીશું. જી, ફરીથી દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આવી સાંજ આપણને વારંવાર મળતી રહે એવી એમની પાસેથી ઉમ્મીદ કરીએ અને આજની આ સભાને આપણે વિરામ આપીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.